કે રિસ્ક હે તો ઇશ્ક હે. સક્સેસ થવું, સફળ થવું અને આગળ વધવું. અચ્છા, ગામડેથી આવ્યા હતી 1500 રૂપિયા ઉછીના જ લઈને આવ્યા હતા અને 2018માં એઝ અ એડવોકેટની સનદ પણ મેં લઈ લીધી. મારી કંપનીનું નામ રેડ એન્ડ બ્લુ ફેશન સ્ટુડિયો. હું અને મારા પાર્ટનર્સ આમ જોઈએ ને તો રમત રમતમાં શરૂઆત થઈ ગઈ હતી. કોઈ આમ કીધું, કોઈ આમ કીધું, કોઈ આમ કીધું કરિયાણાની દુકાન કરી દો, દૂધની ડેરી કરી દો, આવા વિચાર હતા. ત્યાં એક નાનકડી 10x10ની શોપ હતી. અમે રહેતા હતા ને ત્યાં જ નીચે હતી. પણ ખબર નથી કે ત્યાં માલ ક્યાંથી મળશે એમ અને માલ કઈ રીતનો આવે, સાઈઝ શું આવે ને એ પણ અમને નથી ખબર. કોઈ સટ્ટા બજારના રવાડે ચડી ગયા હતા ને ત્યારે રિયલાઇઝ થયું કે હજી તો આપણે કુવામાંનું દેડકું જ છીએ. કે એક નાનકડી વાત કરું ને તો 1 લાખ રૂપિયા એક ભાઈને આપવાના હતા. એટલે રિસ્ક લેવાનું છે ને એ ફિક્સ જ હતું અમારે. પણ આજે આપણને એક લેવલથી લોકો જોઈ રહ્યા છે કે એક બિઝનેસ નેટવર્કમાં જોઈન થયો ને તો આપણે પણ સ્માર્ટ વર્ક કરશું તો આગળ જઈ શકશું. એમને એમ થયું એ દિવસે નો સેલ મોર એક્સપેન્સ. અત્યારે ટોટલ અમારી 4 બ્રાન્ચ છે. ઓફિસની અંદર મેં જે મારા ગોલ છે ને એ લખી અને સામે જ લગાવી દીધા છે. મહામંત્ર એક જ છે કે ધીરજ. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. બિઝનેસ તો હર વ્યક્તિ કરતા હોય છે, હરેક લોકો કરતા હોય છે, પણ બિઝનેસની અંદર સક્સેસ થવું, સફળ થવું અને આગળ વધવું બહુ બધા ઓછા લોકો કરતા હોય છે. કેમ કે આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે કે જેમને બિઝનેસ તો એ ઘણા સમયથી કરતા હતા, પણ થોડા સમય પહેલાં એણે એક એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો, એક એવા પ્લેટફોર્મથી કે જે આજે પોતાનો સારી રીતે બિઝનેસ રન કરે છે અને એમાં પણ એ પોતે જાતે અપડેટ લાવે છે. કેમ કે અપડેટ લાવવું તો હરેક વ્યક્તિને જરૂરી હોય છે, પણ ઘણા બધા લોકોને ખ્યાલ નથી હોતો. તો ખરેખર આજે આપણે મુલાકાત કરીએ એવા વ્યક્તિની કે જેમને ટૂંક સમયની અંદર કેટલું અપડેટ લાવ્યા છે, કેટલું શીખ્યા છે અને હજી પણ શીખે છે. તો બિઝનેસ કઈ રીતે આપણે રન કરી શકીએ. તો મળીએ હેમરાજભાઈ પટેલ, રેડ એન્ડ બ્લુ ના ફાઉન્ડર. હેલો હેમરાજભાઈ, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો બધા બસ મિત્રો? એકદમ મજામાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ. થેન્ક યુ. હેમરાજભાઈ, તમારું નામ તો સાંભળ્યું છે ઘણું બધું, રેડ એન્ડ બ્લુ, કે જે આપણું કામકાજ છે ફેબ્રિક્સ, બ્લેઝર, શૂટ, શેરવાની, આવું ઘણી બધી વસ્તુઓ આપણે ત્યાં રાખીએ છીએ અને આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ બી છે. તો હેમરાજભાઈ, પહેલાં તો આપણા વ્યુઅર્સ છે એમનો તમારો પરિચય આપી દો. મારું નામ છે હેમરાજભાઈ જીવરાજભાઈ પટેલ. એક નાનકડા ગામથી આવું છું. લીંબાળા ગામ છે મારું ને ઉત્તર ગુજરાત. અને અમે 2 ભાઈઓ છીએ અહીંયા અને હું પાર્ટનરશિપમાં બિઝનેસ કરું છું. અને નાના 2 બાળકો છે અને એક સુંદર મજાની પત્ની છે. અચ્છા, તો હેમરાજભાઈ, આપણે જે ફર્મ છે, આપણી કંપની છે, એનું નામ શું છે? મારી કંપનીનું નામ રેડ એન્ડ બ્લુ ફેશન સ્ટુડિયો, જે પીપલ્સ 4 રસ્તા કતારગામ રોડ પર આવેલ છે અને 2019થી જે અત્યારે કાર્યરત છે અને અત્યારે 11 થી 12 મેમ્બર્સની મારી ટીમ છે. તો આપણે આની શરૂઆત કેટલા સમયથી કરેલી છે? શરૂઆત તો આમ જોઈએ ને તો અમે નાનકડી શરૂઆત તો 2013થી કરેલી છે. ઓકે. અને હું અને મારા પાર્ટનર્સ આમ જોઈએ ને તો રમત રમતમાં શરૂઆત થઈ ગઈ હતી અને આજે મેન બિઝનેસ બની ગયો છે. અચ્છા, મજાકમાં કંઈ મોટું થઈ ગયું? હા, એમાં એવું હતું કે અમે આમ મારી જર્નીની તો પછી વાત કરું, પણ પહેલા હું 2013ની વાત કરીએ ને તો અમે ખાલી બેઠા હતા ને ત્યાં એક નાનકડી 10x10ની શોપ હતી. અમે રહેતા હતા ને ત્યાં જ નીચે હતી. અચ્છા. તો એ ખાલી હતી તો અમે વિચાર કર્યો કે ચલો આમાં કંઈક કરીએ. શું કરવું એ ખબર નથી. બરાબર. દુકાન રાખી લીધી અમે. પછી અમે ધીરે ધીરે બધાને, તમારા જેવા મિત્રો સર્કલને પૂછતા ગયા કે શું કરવું. કોઈ આમ કીધું, કોઈ આમ કીધું, કોઈ આમ કીધું કરિયાણાની દુકાન કરી દો, દૂધની ડેરી કરી દો, આવા વિચાર હતા. હા, પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા. પછી અમે વિચાર્યું કે ફેશન લાઈનમાં જઈએ અમે. તો કાપડની અમે શોપનું વિચાર્યું રેડીમેડમાં. અને રેડીમેડમાં ફર્નિચર કરી નાખ્યું, પણ ખબર નથી કે ત્યાં માલ ક્યાંથી મળશે એમ અને માલ કઈ રીતનો આવે, સાઈઝ શું આવે ને એ પણ અમને નથી ખબર. અચ્છા, કોઈ એક્સપિરિયન્સ તો કોઈ જ એક્સપિરિયન્સ નહીં. રમત રમતમાં થઈ ગયું તો ખબર જ નથી અમને. પછી ફર્નિચર થઈ ગયું. પછી કોઈ એક મિત્રને અમે અને એણે અમને સાથ સહકાર આપ્યો કે ચલો હું તમારી સાથે આવું. અમે અમદાવાદ ખરીદી કરવા ગયેલા. તો ત્યાં ખરીદી કરવા ગયા તો અમને ખબર નથી. અમને એમ કે આ એક પીસ પાસ કરીએ ને તો એક પીસ જ આવશે, પણ એક્ઝેક્ટ એકની સાથે 4 પીસ આવે એ ખબર નથી કે ML, XL, XXL.
તો પછી એમ કીધું કે અમે જેમ કે 50 પીસ પાસ કર્યા છે તો 50 ને ઓલા 200 પીસનું બિલ આવ્યું હતું કે ઓલા અમને એમ થયું કે પેલો ભાઈ આપણને ભરાવી દેવા માંગે પણ એક્ઝેક્ટ આવું હતું એ ખબર જ નથી. અચ્છા. બસ આવી રીતે અમારી શરૂઆત થઈ. જેમ જેમ આગળ વધતા ગયા એમ શીખતા ગયા, કારણ કે શીખવાનો મને આજે ખૂબ શોખ છે. ઓકે, કોઈ પણ વસ્તુમાં હોય ને આપણે શીખી જ લેવાનું. બરાબર, શીખવું જરૂરી હોય છે. શીખવું જરૂરી છે. તો અમૃતભાઈ, આપણે પાર્ટનર છે તમારા, એ તે સ્ટાર્ટિંગ થી જ હતા, બરાબર ને? સ્ટાર્ટિંગ તો એમના વિશે થોડું માહિતી આપો. મારા પાર્ટનરની વાત કરું ને તો અમે 2013 થી નહીં પણ આમ જોઈએ ને તો 10 થી પાર્ટનર છીએ. અમે ડાયમંડ બજારમાં હતા. અચ્છા. તો પહેલા હું નોકરી જ કરતો હતો. પછી મારા પાર્ટનર બજારમાં હતા ને તો મને કીધું કે તું પણ બજારમાં આવી જા તો આપણે આગળ ધીરે ધીરે કામ કરશું. બરાબર છે. પણ એ હીરા બજારમાં હતા ને તો ત્યાંથી થોડો અમે 2008 ની મંદી હતી પણ છતાંય એમાં ટકી રહ્યા અમે. એટલે 2010-11 થી એમાં હતા. પણ મારા પાર્ટનર કેવા છે કે રિસ્કી છે. ઓકે. કંઈ પણ અમારે કામ કરવું હોય ને મોટું તો એ કહી દે, ચાલ ને ભાઈ તું કરી નાખ, તો હું પાછળ જોઈ લઈશ એમ. બરાબર, થઈ જશે. હા, મને ખાલી સાથ સહકાર આપે, બાકી મેનેજ બધું હું કરું છું. પણ એમનો સાથ કંઈ પણ હોય ને કંઈ અટકતું હોય ને તો ખાલી કહીએ ને કે હેમજીભાઈ આમ થયું છે આજે, કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં, આગળ વધે જાઓ, થઈ જશે બધું. આવી જ રીતે કાયમી મને એમનો એક રિસ્ક સપોર્ટ છે ને એમનો કાયમી હોય એટલે એ જ મને આગળ લઈ જશે ખરેખર. બીજા અમારે 2016માં અમે પાર્ટનર, બીજા એક મારા મામા છે એ અમે પાર્ટનર બન્યા. એ પાર્ટનર એવા છે કે હું કોઈ પણ ડિસિઝન લઉં અમે બંને એટલે એ હામાં હા જ હોય એમને. ટૂંકમાં અમે ગમે તેવું પણ કામ કરતા હોય ને એટલે એમાં હામાં હા જ હોય. 100% ટ્રસ્ટ. 100% ટ્રસ્ટ હોય. અને પાર્ટનરશિપ ખરેખર કરવી હોય ને તો પાર્ટનરશિપમાં કેવું હોય કે કોઈ આંખે દેખતા પણ ખરાબ થતું હોય ને તો આંખ બંધ કરી દેવી પડે તો જ પાર્ટનરશિપ ચાલે. બાકી બહુ અઘરું હોય છે. હા, આજે અમારી 16-17 વર્ષથી પાર્ટનરશિપ ચાલે છે ને તો ઘણા લોકોને એમ છે કે આ બે ભાઈ જ છે. અચ્છા. બાકી મારો બ્લડ રિલેશન પણ નથી અમારે એમની સાથે. હા, પણ આજે સંબંધ એવા છે, ભલે અમે એક ગામના છીએ પણ સંબંધ એ ટાઈપના છે કે જે એક ભાઈ જ માને છે બધા. બરાબર. તો પાર્ટનરશિપ આવી રીતે હોવી જોઈએ, કરવી છે તો. હા, પાર્ટનરશિપ કરવી છે ને તો બધું જ ભાઈ કરતા વધારે ભાગીદાર હોય ને તો જ પાર્ટનરશિપ કરે. બાકી તમે ઘણીવાર જોતા હશો કે 1 ને 2 વર્ષ, ત્રીજા વર્ષે કે એ નથી મજા આવતી. હા, એટલે ઓલમોસ્ટ આપણે જોતા જ હોય માર્કેટની અંદર કે ટૂંક સમયની અંદર બધું વિખાઈ જતું હોય. પોતાની રીતે તમારા ભાગમાં જે કામ આવ્યું છે ને તમે કરતા જ જાઓ. પાર્ટનરના ભાગનું પણ તમે કરો, આપોઆપ આગળ જતા એ પાર્ટનર મદદ કરશે તમને. 100%. ઘણીવાર એવું થતું હોય કે આપણે જ બધું કરતા હોય, એ કાંઈ ન કરતા હોય, પણ ક્યારેક એમના નસીબથી આપણે આગળ જતા હોઈએ. 100%ની વાત છે. એટલે ક્યારે એવું વિચારવું નહીં. વિચારવું નહીં કે એવું કે ચાલો હું જ બધું કરું છું અને એ કાંઈ નથી કરતા. તો એવું ક્યારે નહીં વિચારવાનું. ક્યાંક ને ક્યાંક એમના નસીબથી આપણું કામ હાલ્યું જતું હોય. ઓકે. અને ક્યાંક સપોર્ટિવમાં હોય. રાઈટ છે. હવે તમે જ્યારે શરૂઆતમાં આવ્યા સુરત, તો એ શરૂઆતની તમારી જર્ની કેવી હતી? સુરત હું આવ્યો ને 2005માં આવ્યો. 2005માં હું 10માની પરીક્ષા આપી અને સુરત આવ્યો હતો અને એક્ઝેક્ટ હું ફરવા જ આવ્યો હતો. ઓકે. મારા જીજાજી અહીંયા રહેતા હતા ને તો હું એમની સાથે ફરવા આવ્યો હતો. પણ આમ ત્યારે પરિસ્થિતિ એટલે અમારો ગામડાનો વિસ્તાર એટલે અમે સુકાળ વિસ્તાર હતો. અત્યારે બહુ સારું છે, પાણી આવી ગયું છે બધું જ, પણ ત્યારે એટલે એકદમ સૂકો પ્રદેશ. મને ખબર છે ત્યાં હું હોસ્ટેલમાં રહેતો ને 500 રૂપિયા ફી હતી મારી. ઓકે. ને એ 500 રૂપિયા ફી મમ્મી પપ્પા ભરતા હતા પણ આમ સ્ટ્રગલ કરતા હતા. બરાબર. તો મને એવો વિચાર આવ્યો કે હવે ખરેખર આપણે 15-16 વર્ષના થઈ ગયા છે ને તો થોડીક જવાબદારી આપણી આવે એમ. તો હું સુરત આવ્યો ને તો ફરવા આવ્યો તો પણ હું અહીંયા ડાયમંડમાં કામે લાગી ગયો, શીખવામાં સેટ થઈ ગયો. પછી મેં કઈ કીધું હજી ભણવાનો તો સમય છે, પછી ભણશું. બરાબર. અત્યારે એક વખત ચાલુ કરી દીધું એટલે મા બાપનું જે ભારણ હતું ને એ થોડું હળવું થઈ જાય. ત્યાં આપણે એમનું પૂરું કરી નાખ્યું અને એમને થોડા આપણે સપોર્ટ કરતા થઈ ગયા. ભણવામાં તો હું આગળ પછી 6 વર્ષ નોકરી કર્યા પછી 2011 થી પાછું સ્ટાર્ટ કરેલું ભણવાનું. અચ્છા, આટલો ગેપ કરીને 6 વર્ષ પછી. શું વાત કરો. અહીંયા કામ ધંધો કરતા મેં 2011માં 12મા ધોરણની પરીક્ષા આપી ગામડે અને સારા માર્ક્સથી પાસ થયો. શું વાત છે. પછી સુરતમાં કોલેજ કરી, BA ગ્રેજ્યુએશન કર્યું. પાછું ભણવાનો તો મને શોખ હતો જ, તો પાછું LLB ચાલુ કર્યું.
ઓહ, અને LLB પણ પૂરું કર્યું અને 2018માં એઝ અ એડવોકેટની સનદ પણ મેં લઈ લીધી છે. શું એટલે વાત. આજે મારે પ્રેક્ટિસ કરવી હોય ને તો પણ હું આરામથી પ્રેક્ટિસ કરી શકું છું. હમ. પણ મને ધંધામાં રસ છે એટલે હું આમાં આવું છું. હેમરાજભાઈ, તમે બહુ સરસ વાત કરી કે આટલું સ્ટડી કરી લીધું, ડિગ્રી પણ લઈ લીધી, છતાં તમે અત્યારે બિઝનેસ કરો છો. તો તમને ટૂંકમાં આ બધી વસ્તુની પ્રેરણા ખરેખર ક્યાંથી મળી? આમ છે ને, પ્રેરણા તો અંદરો અંદરથી આપણે બીજાને જોતા હોઈએ ને હમ. તો ઘણીવાર કે ઘણા બધા આગળ જતા હોય છે. ભણવાનો તો આપણને પહેલેથી રસ હતો Yes. એટલે ચાલુમાં આપણે ભણવાનું ચાલુ રાખ્યું હતું. પણ એવું વિચાર્યું હતું કે આપણે જે આજુબાજુનું જે પણ આપણા કલ્ચરમાં નથી એવું કંઈક આપણે કરવું છે, અચ્છા, કંઈક અલગ કરીએ. કંઈક અલગ કરીએ. પહેલેથી જ આપણે થોડાક હું અલગ રીતે પ્રેઝન્ટ જ થાઉં છું અચ્છા. અને સારા સારા માણસોનો સંપર્ક થતો ગયો. એટલે એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા ગયા અને સાચો ટર્નિંગ પોઈન્ટ તો આમ જોઈએ ને તો છેલ્લા 1 વર્ષથી આવ્યો છે. અચ્છા. તો ટૂંકમાં તમારું માઇન્ડસેટ પહેલેથી બિઝનેસનું હતું કે કદાચ જોબનો ચાન્સ રહે તો જોબ કરવાની થતી હતી? નહીં, જોબનો આજ સુધી મારો ક્યારેય વિચાર જ નથી આવ્યો. અચ્છા. હું સુરતમાં આવ્યો, જોબ કરી બરાબર છે, હમ. પણ મારું કોઈ એવો વિચાર ના હતો કે આગળ જતા પણ, કારણ કે અમારે પહેલા શું હતું, અમે ગામથી આવતા ને કોઈ પણ તો એવું નક્કી કરીને આવતા કે આપણે 5-10 વર્ષ સુરતમાં રહી અને પાછું આપણે ગામ જવાનું છે, Set ત્યાં થઈને આપણે થોડા. ખેતી કરશું. Yes. બસ આ જ હતું અમારું. હમ. પણ હું જ્યારે આવ્યો ને ત્યારથી એવું જ વિચાર્યું હતું કે આપણે જે છે ને એ કર્મભૂમિ સુરતને જ બનાવવાની છે. ઓકે. છેલ્લા શ્વાસે સુરતમાં જ લેવાના છે. અચ્છા. એટલે ટૂંકમાં ત્યારથી જ આપણું માઇન્ડ છે ને અલગ હતું કે આપણે કંઈક આગળ કરશું. પછી બિઝનેસ લાઈનમાં આવ્યા પછી તો ઘણું ઘણું બ્રોડ માઇન્ડ થતું ગયું. પછી શીખતા ગયા બધું. હા, પછી શીખતા ગયા, કારણ કે અવનવા મિત્રો સાથે મળવાનું થાય, બિઝનેસમેનો સાથે મળવાનું થાય તો કંઈક ને કંઈક રોજે રોજ શીખવા મળે. બરાબર છે. એટલે તમારો ટૂંકમાં ગોલ નક્કી તો હતો જ કે ભાઈ આપણે બિઝનેસ જ કરવો છે. હા, એ તો નક્કી જ હતો. બરાબર. હિમેશભાઈ, આપણે જ્યારે બિઝનેસની કે કોઈ પણ શરૂઆત કરતા હોય ને અને જેમ આપણે આગળ વધતા જાય અથવા તો કોઈ શરૂઆતના સમય હોય કે પછીના સમય હોય તો આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે ઘણી બધી તકલીફો તો પડતી હોય. 100%. તો તમારી લાઈફમાં પણ એવા કંઈક સ્ટ્રગલ તો હશે જ કે જે તમે એને કદાચ ઘણી રીતે એને પ્રયાસ કરીને પાર કર્યા હશે. તેમાંથી કોઈ એવા સ્ટેપ? ઘણી બધી તકલીફો તો આવી છે, કારણ કે અમે છે ને 0 થી જ શરૂઆત કરી હતી. અચ્છા. ગામડેથી આવ્યા હતી, 1500 રૂપિયા ઉછીના જ લઈને આવ્યા હતા. ઓહ. કંઈ લઈને તો આવ્યા નહોતા અને શરૂઆત કરીને ત્યારે અમારી પાસે બેલેન્સ નહોતું, પણ મેં કીધું એમ કે અમારા પાર્ટનર હતા, એ એક રિસ્ક સપોર્ટેડ હતા જ. Yes. ગમે તે થાય જોઈ લઈશું. કરવાનું છે. એમાં 2 વખત અમે છે ને થોડાક અવળા રસ્તે ચડી ગયા હતા, કે જે અમે સટ્ટા બજારના રવાડે ચડી ગયા હતા ને ઓહ. તો અમે 2 વખત વ્યવસ્થિત સેટલ થઈને 0 થયા છીએ. બરાબર. એ સારું થયું છે કે અમને શીખવા મળ્યું કે શીખવા મળ્યું. અત્યારે એ લાઈનમાં નથી. Yes. નકર હવે એ લાઈનમાં જઈએ ને તો હવે ઊભા થવું થોડુંક અઘરું કેવડાવે, હોય કારણ છે. કે ત્યારે થોડા ફેમિલીની જવાબદારીઓ ઓછી હતી હમ. એટલે બધું સેટઅપ ચાલતું. થઈ ગયું. એક સમય એવો હતો ને કે એક નાનકડી વાત કરું ને તો 1 લાખ રૂપિયા એક ભાઈને આપવાના હતા હમ. અને એ પૈસા એને આજે આપવા જરૂરી હતા. તો બીજા પાસેથી અમે લેવા ગયા ને તો એ ભાઈ અમારી પાસે 5% વ્યાજે લીધું હતું અને અચ્છા. 5% વ્યાજે લીધું, એમાં 5000 કાપીને અમને આપ્યા 95000. તો પાછા 5 તો એટલે ગોતવાના. 5000 પાછા એ બીજે ગોતવા ગયા હતા. આવો સમય હતો, કારણ કે અમારી પાસે 5000 પણ નહોતા. પણ એક ખરી કે અમારી નીતિ સાચી હતી. યસ. કોઈનો પણ રૂપિયો લઈએ એ એક રૂપિયો ગમે તે વ્યાજે 5% હોય કે 3%, એક રૂપિયો અમે બધાનો જ ચૂકવ્યો. અમારી નીતિ સાચી હતી ને તો અમે અત્યારે 0 ડેટ ઉપર પહોંચ્યા છે. બરાબર છે. કંપની સ્ટ્રગલની વાત કરીએ ને તો કંપની અમે આગળ તો અમે ચલો એક નાનું હતું એટલે ચાલતું હતું, એટલા બધા સ્ટ્રગલ નતા, પણ અમે આ રેડ એન્ડ બ્લુ ની મારી શરૂઆત થઈ ને તો 2019માં અમે સ્ટાર્ટ કર્યું. પહેલા વર્ષે તો અમને કોઈ સારા સપના બતાવ્યા એટલે અમને એમ હતું કે આમાં તો બસ આટલું પ્રોફિટ થશે ને આપણે ટૂંક સમયમાં સારા લેવલ ઉપર પહોંચી જશું. પણ સ્ટ્રગલ શું હોય ને ત્યારે નથી ખબર એટલી. તો 2019માં સ્ટાર્ટ કર્યું ને 2020માં કોવિડ આવ્યું. એટલે 20 અને 21 2 વર્ષ માર્કેટ બહુ ડાઉન ગયું એટલે સેલ અમારો ઓછો થઈ ગયો. પણ હિંમત ના હાર્યા. સારા સારા માણસોની સલાહ હતી કે તમે ફટાફટ બંધ કરી દો, પછી બંધ તો કરવાનું જ છે, તો વહેલાસર બંધ કરી અને પૂરું કરો એમ. પણ મારો એવો વિચાર હતો કે ખરેખર હું બંધ આજે કરીશ
તો કાલે પાછું નવી શરૂઆત તો કરવી કરવી જ જ છે. પડશે. યસ. તો એની કરતા આજે જે શરૂઆત છે એને જ આપણે સ્ટેબલ રાખીએ અને એનું કંઈક કરીએ આપણે. બરાબર છે. રિસ્ક તો રિસ્ક Risk તો જે લેવું થાય એ પડે. ઉપર થશે Yes. જ. બીજું તો કઈ છે નહીં. ઘરેથી કઈ લઈને આવ્યા નતા, જે છે અહીંયા જ છે બધું. Yeah. પછી 2020-21માં કોરોના આવ્યો એટલે બહુ ડાઉન થયું અને 22માં મારો ત્રીજો કોરોના આવ્યો. હમ. કોરોના ગામને નતો પણ અમારે આવ્યો, કારણ કે ત્યારે ખબર હોય તો આપણે એક તક્ષશિલા વાળું થયું હતું. Yes. હા. તો ત્યારે ફાયર સેફટી નહોતું. Yes. ત્યારે અમારા બિલ્ડિંગમાં ફાયર સેફટી માટે સીલ અચ્છા. કરી ગયા અને પરફેક્ટલી સિઝનમાં જ કે ઓહો. જે અમારી જાન્યુઆરી ડિસેમ્બરની સિઝન હોય ને એ જ સિઝનમાં અમારે લોક લાગ્યો. અચ્છા. એટલે મારી સિઝન જે વર્ષનું 40% સેલ હોય ને એ ત્યાં બુલંદ એ હતું. ત્યાં થઈ ગયું. એટલે મારે તો 3 કોરોના આવ્યા. Yes. તો એ 3 સ્ટેપ તમે જોયા. 3 સ્ટેપ અમે જોયા. એટલે ત્યારે અમે ઠીક છે, આ કદાચ આપણી પરીક્ષા હશે. ઓકે. એ કેટલો સમય બંધ હશે બધું? 2 થી 3 મહિના, 2 મહિના પાછું 1 મહિનો સ્ટાર્ટ થયું, ઓહ. પાછું ખબર નહીં શું હશે હવે એ અચ્છા. પાછું 1 મહિનો બંધ થયું. અચ્છા. એટલે 3 મહિના અમારે એ બંધ આવ્યું. પણ એ આપણી પરીક્ષા હતી. Yes. આપણે એમાં જ તૈયાર થયા, નેમ જ શીખા છે. એમાં જ શીખ્યા છીએ કે રિસ્ક હે તો ઇશ્ક હે. Yes. Yes. એટલે રિસ્ક લેવાનું છે ને એ ફિક્સ જ હતું અમારે કે કાંઈ વાંધો નહીં, જે થાય એ આપણી પરીક્ષા છે અને લડી લેવાનું મૂડ હતું જ આપણું. કારણ કે લોકો એવું વિચારતા હતા, કારણ કે મારો જે શોરૂમ છે ને અમારો એ સારો એવા રેન્ટ પર છે હમ. અને ખર્ચો પણ સારો એવો છે વધારે છે. કે રોજનો શોરૂમ ખોલું કે ના ખોલું, રોજનો 10,000 રૂપિયા તો મારો ખર્ચો થઈ જ જાય છે. Yeah. પણ બધાનો સપોર્ટ હતો. અમારી પાસે બેલેન્સ નહોતું પણ સપોર્ટ બધાનો હતો. હમ. તો ધીરે ધીરે અમે આગળ વધતા ગયા. પણ 23નું જ્યારે એન્ડ આવ્યો ને, ત્યારે 23ના એન્ડમાં દિવાળી જે છે ને, અત્યાર સુધીની જે દિવાળીઓ નથી ને એની કરતાં એ સારું અમારું સેલ થયું. ઓકે. ટૂંકમાં જેટલું ડાઉન થયું ને એટલું જ એટલા જ અમે જે કવમાં ઉપર આવ્યા. હમ. એટલે ત્યાં અમને એક હિંમત આવી ગઈ કે નહીં વાંધો નહીં, હમ. જે થયા હતા એ પટી ગયો, હવે આપણે આગળ વધશું. બરાબર. અને ત્યારથી પછી કન્ટિન્યુ એકદમ સેટ છે. ત્યારથી અમે ધીરે ધીરે આગળ વધતા જઈએ છીએ. 23-24 અને 24માં ટર્નિંગ પોઈન્ટ અલગ છે, અચ્છા. એ હું તમને હમણાં વાત કરું. તો તમે જે વાત કરી કે સારા લોકોએ બહુ સલાહ આપી હતી કે ભાઈ અહીંયા વાઇન્ડ અપ કરી દેવું જોઈએ, હા. તો એનું મંતવ્ય અત્યારમાં શું છે? એમનો મંતવ્ય અત્યારે કે નહીં હેમરાજ, ખરેખર તું તો બહુ સારી રીતે કામ કરી રહ્યો છે એમ. ત્યારે તો એમાં કેવું હોય, અત્યારે આપણને કેવું છે કોઈનું નામ આપવું ના, અને ના, એ તો- અત્યારે એક વાત છે કે એને હું કહીને આજે હું નથી કહેતો કે તમે મને આ વસ્તુ કીધી હતી. Yes, yes. પણ આજે આપણને એક લેવલથી લોકો જોઈ જોઈ રહ્યા છે કે નહીં ખરેખર આ લોકોને આપણે જ આવી સલાહ આપી હતી પણ આને જ અને કંઈક કરીને બતાવ્યું. આને કંઈક કરીને બતાવ્યું. હેમરાજભાઈ, આટલી બધી તકલીફો આવી, તમે ત્યાં સેટ હતા, તમે સારું વિચાર્યું, કેમ કે આવી જગ્યા પર ઘણા લોકો હારી જતા હોય, ઘણા લોકો. પણ આવી જગ્યા પર ને આવી પરિસ્થિતિઓમાં પણ માઇન્ડસેટ રાખવું, તો ખરેખર આ માઇન્ડસેટ તમને ક્યાંથી મળ્યું? માઇન્ડસેટ તો કેવું છે કે આપણે પહેલેથી હતું જ કે આપણે આગળ તો વધવાનું જ છે, પણ સતત પ્રયત્નો કરતા રાખ. ખરેખર સાચું માઇન્ડસેટ ચેન્જ તો મારું છે ને 2024 ઓગસ્ટ પછી જ થયું છે. અચ્છા. હું એક બિઝનેસ નેટવર્કમાં જોઈન થયો ને, તો એનાથી મને એટલો બેનિફિટ થયો કે જે હું આજથી મારી આજે 35 વર્ષની ઉંમર છે, જે 34 વર્ષ સુધી નહોતો શીખ્યો ને છેલ્લા 1 વર્ષમાં શીખ્યો છે. અચ્છા. ત્યાંથી એકદમ ડાયવર્ટ થઈ ગયું છે. એની પહેલા શું હતું કે આપણે જ્યાં છીએ ને ત્યાં આપણે એક રાજા હતા એવું માનતા હતા નહીં, પણ એવું પોતાને ફીલ થતું હતું Yes. કે આપણા મસ્ત 2 મજાના શોરૂમ છે, વ્યવસ્થિત આપણું ચાલે છે, આજુબાજુના મિત્ર સર્કલ જે હતું એમની કરતા થોડુંક વ્યવસ્થિત સેટલ હતા, એટલે આપણને એમ હતું કે બેસ્ટ બધું છીએ. છે, હા. પણ ખરેખર આ નેટવર્કિંગમાં ગયો ને તો એની અંદર જોયું ને તો આપણે સૌથી નાના આપણે જ હતા. અચ્છા. ત્યારે રિયલાઇઝ થયું. ત્યારે રિયલાઇઝ થયું કે હજી તો આપણે કુવામાંનું દેડકું જ છીએ. એટલે એની પછી ખબર પડી કે આપણે આગળ વધવા માટે તો રાત દિવસની પણ ગમે એટલું કામ કરશું તો ઓછું છે. ઓછું છે, બરાબર. અને બીજું એવું પણ ખબર પડી કે આપણે આગળ વધવું છે ને તો લોકો પર ભરોસો મૂકીને આગળ ચાલવું પડશે. પહેલા વાત કરું ને તો હું આજથી 1 વર્ષ પહેલા જ મારા ધંધામાં ગલ્લો હું નતો છોડી શકતો. અચ્છા. કે હું બહાર જાઉં ને તો કેમ થશે, આપણે સ્ટાફના ભરોસે કઈ રીતે Yes. મૂકવું, પછી કે આપણે ન હોઈએ તો
સેલિંગ ન થાય, Yes. આવું બધું આવું માઇન્ડસેટ હતું. માઇન્ડસેટ હતું. એટલે આવો ભ્રમ હતો, હકીકત નતું, Yes. ભ્રમ હતો. ભ્રમ હતો. તો પછી ગયા વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અમારે બહાર જવાનું થયું અને બિઝનેસ નેટવર્કિંગના હિસાબથી. ગણેશ ચતુર્થીનો દિવસ જ હતો અચ્છા. અને એ દિવસે બહાર જવાનું હતું, રવિવારનો દિવસ. તો ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે આપણે બહાર જવાનું છે. તો મેં એમ કીધું ભાઈ રવિવાર એટલે અમારે કદાચ ગમે ત્યાં બહાર હોઈએ ને, ગામડે હોઈએ ને, તો અમારે રવિવારે તો આવું જ પહોંચી પડે. જ જવાનું. કારણ કે રવિવારે અમારે રસ વધારે હોય. યસ. આખા અઠવાડિયાનું સેલિંગ અમારું 60% કે 50% વન ડે માં થતું વન હોય. ડેમાં થતું હોય. કારણ કે બધાને રજાનો દિવસ છે હમ. એટલે ત્યારે થતું. તો મેં ના પાડી કે મારાથી નહીં હોય, મારો શોરૂમ કોણ સંભાળે. પણ એ ભાઈ તો જાણતા હતા કે ભાઈ તમે એક દિવસ છે ને આને છોડો, અચ્છા. તમે ટ્રાય કરો, નુકસાન થાય ને મારી પાસે જ લઈ લેજો. ઓહ. આવી મને હિંમત આપી એમણે. હા હા. મેં કીધું ના ના, એ આપણે થોડા માંગી શકીએ કોઈની પાસે. પણ વાંધો નહીં, એમણે બહુ ફોર્સ કર્યો હતો. ખબર નહીં, એ જે નેટવર્કિંગમાં એક એવી ભાઈચારાની ભાવના છે યસ. કે હું તો આગળ જાઉં છું પણ બીજાને પણ આગળ લઈ જઈએ. અચ્છા. કર ભલા હો ભલા. યા. એટલે એમનું માઇન્ડસેટ એવું હતું. તો મને ફોર્સ કરીને પણ લઈ ગયા. અને એ જે ગણેશ ચતુર્થીનો દિવસ હતો ને, એ દિવસ મારા માટે ટર્નિંગ પોઈન્ટ હતો. એ દિવસે હું બહાર ગયા ને રવિવારે પછી મેં સાંજે ફોન કર્યો, રાત્રે 10:30 અમારે મંગલ થાય શોરૂમ. ત્યારે મેં એમને ફોન કર્યો અને રિપોર્ટ મંગાવ્યો. ત્યારે ખરેખર હું હતો ને એની કરતા 25,000નું સેલિંગ પ્લસ હતું. શું વાત કરો છો? તમે નહોતા છતાં પણ પ્લસ છતાં પણ પછી મને એમ થયું કે ખરેખર આ તો મારો વેમ હતો. એની પછી ખબર નહીં, એ દિવસેથી જ મારું માઇન્ડ અલગ થઈ ગયું અને કે નહીં, હવે આ જે છે આપણે બહાર જઈએ તો ત્યાં ગયા ને તો ખબર પડી કે લોકો કયા કયા લેવલના છે. અને એ લોકો આપણે આમ જોઈએ તો કે મોટા બિઝનેસમેન છે, એ ક્યારે પોતાના બિઝનેસ પર જતા હોતા નથી. જાય છે ટૂંકમાં, પણ એમની ખાલી વોચ હોય છે, એ કોઈ વર્ક નથી કરતા. એ સ્માર્ટ વર્ક કરે છે અને આપણે અત્યાર સુધી હાર્ડ વર્ક કરતા. તો આપણે પણ સ્માર્ટ વર્ક કરશું તો આગળ જઈ શકશું, એમને એમ તો નહીં જવાય. અચ્છા. એટલે એ રીતે ત્યારથી મારું માઇન્ડસેટ અલગ થયું. દિવસે દિવસે રોજ આવા માણસોને, બિઝનેસમેન માણસોને, મોટા મોટા માણસોને મળવાનું થયું. એમનામાંથી કંઈક ને કંઈક દર વીકલી મીટિંગ હોય છે, એની અંદર કંઈક ને કંઈક શીખીને આવીએ. અને જે શીખીને આવીએ ને એ જ દિવસે આપણે ત્યાં આવીને એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. બરાબર. ખાલી જ્ઞાન જરૂરી નથી, જરૂરી અપ્લાય તો કરવું જ પડે. અપ્લાય કરવું. યસ. શીખેલું તો બધી જ ખબર હોય છે. કોઈ પણ આપણને બેસાડીએ ને તો ગાડીમાં કે હા આ સ્ટેરિંગ છે, આ ક્લેચ છે અને આ રેસ છે, પણ એ આપણને ચલાવો તો ખબર પડે કે આ કેમ જાય છે, કેટલો રેસ આપવો, શું કરવું, એ બધી તો જ ખબર. થિયરી તો બધી ખ્યાલ છે પણ પ્રેક્ટિકલી હોવું જરૂરી છે. એટલે આપણે ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું. ઓકે. આગળ વધ્યા. દિવસની અંદર હું છે ને 2 કલાક 4 કલાક બહાર જવાનું શરૂ કર્યું, માણસોને મળવાનું શરૂ કર્યું, હું કંઈક શીખવા માટે. અને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કે અહીંયા આપણો સ્ટાફ કેટલો ડેડિકેટેડ છે. ઓકે. સ્ટાફમાં એક માણસને એવી જવાબદારી આપી દીધી કે હવે તું જ સેટ છે. અચ્છા. મારી હાજરી અહીંયા હશે જ નહીં ક્યારે, એવું તમે માનજો. હું આવીશ, ખરીદી હું કરી આપીશ તમને, માલ તમને આપીશ, બાકીનું બધી જ જવાબદારી તમારી છે. અચ્છા. એટલે આવી જવાબદારીઓ સોંપી દીધી ને, તો આજે એ લોકોને કંઈક આમ શીખવા મળે છે કે કઈ રીતે લોકોને મેનેજ કરવા. પહેલા છે ને એવું હતું કે માણસો દર 1 વર્ષે 2 વર્ષે આપણને છોડીને જતા રહેતા. આપણે એવું વિચાર્યું કે માણસોની શું જરૂરિયાત છે, અચ્છા, એ તમે સમજો. તો એ એમ્પ્લોય આપણી પાસેથી છોડીને નહીં જાય નહીં ક્યારે. શું હોય, એમ્પ્લોયની એક હોય કે સારી સેલેરી હોય એને અને સારું વાતાવરણ મળે, એ જ હોય એમને. એમ બીજી કોઈ આપણી પાસે અપેક્ષા નથી રાખતા. તો સેલેરી મારે ત્યાં કોઈ પણ આવે ને તો હું સેલેરીનું નથી કહેતો એને, સેલેરી બોલો ભાઈ, એમ કે આટલી તો સેલેરી તમે કહો એટલે આપણે 1 રૂપિયો કોઈને ઓછો નથી કરાવતો. કામ હું માંગુ એ જોઈએ. સિસ્ટમ વાળું કામ, જેમ માંગો એવી રીતે નહીં, પણ સિસ્ટમથી આપણે એનું કામ લેવાનું. ઓકે. આ બધું આપણે અહીંથી જ શીખ્યા છીએ. અચ્છા. કે લોકો આપણને એમ થતું કે આપણે 7 માણસોને મેનેજ નથી કરી શકતા, આ લોકો કઈ રીતે મેનેજ કરતા હશે. બરાબર છે. પણ એમની પાસેથી કંઈક ને કંઈક શીખવા મળ્યું. જે સિસ્ટમો છે, એમની પર સિસ્ટમ એમને લાવો, એમની પર થોડીક જવાબદારીઓ વધારે આપો,
થોડું ઘણું ઇનિશિયેટિવ આપો, હમ. એમની જરૂરિયાતો શું છે એ Yes. તમે પૂરી કરો. એટલે ઓટોમેટિકલી કે સેટ થઈ ઓટોમેટિકલી જશે. હા. અમારે ત્યાં છે ને સ્ટાફને ગમે ત્યારે અમારે એક વસ્તુ એવી છે કે નો સેલ, જે દિવસે સેલ ઓછો હોય ને એ દિવસે નો સેલ મોર એક્સપેન્સ. અચ્છા. જે દિવસે એવું લાગે ને કે ઓછું સેલિંગ થયું છે અને કંટાળો આવે છે, એ દિવસે એમ કે કાંઈ નહીં, ચલો છોકરાઓ નાસ્તો લઈ આવવા જાય. બરાબર. પૈસા વાપરો. ક્યારેય પૈસા ખર્ચ ઓછો કરવાનું આપણે નથી વિચારતા, બરાબર. ખર્ચ વધારો. કમાવાનું તમારે જ છે ને તમારે જ કમાઈને આપવું પડશે. યસ. એટલે જે દિવસે સેલિંગ ઓછું હોય ને એ દિવસે દિવસમાં 10 વખત ચા પીઓ, નાસ્તો કરો. ઓકે. ઉદાસ નથી થવાનું. ઉદાસ નથી થવાનું આપણે. ટૂંકમાં કેવું છે, એમને વાતાવરણ એક સારું મળી રહેવું મળવું પડે. જોઈએ. યસ. પછી આપણે કહીએ નહીં આમનું આમ જ થાય, આજે સેલિંગ નથી ભાઈ, આજે આમ છે તેમ, એવું નહીં. તો ખરેખર એનું માઇન્ડસેટ વિખાવાનું જ છે ને પછી એ લોસ આપને જ આવવાનો છે. છેલ્લા 2 વર્ષથી હું વાત કરું ને તો અત્યારે અમારી કંપનીમાં લોકો આમ એમ થાય કે નહીં અહીંયા જગ્યા થાય ને તો મારે જવું છે એમ. અચ્છા. લોકોને આમ સામેથી ઇન્ક્વાયરીઓ આવે છે. બરાબર છે. એવી ઈચ્છાઓ છે કે ભાઈ રેડ એન્ડ બ્લુમાં જો રેડ એન્ડ બ્લુમાં કામ કરવું છે, એક લાવો છે. લાવો છે. 100%. કારણ કે હું છે ને મારું ફ્યુચરની વાત કરીએ તો એ કરું, પણ હું દરેક મારા સેલ્સમેનોને એમ જ કહું છું કે તમે ભવિષ્યના મારા પાર્ટનર જ છો. ઓકે. આપણે એકલા આગળ જશું તો નહીં ચાલે, નહીં ચાલે. એમને સાથે લઈને ચાલવું જવું જ પડશે. પડશે. એકલા હાથે તાળી નહીં પડે. તો આપણે જે છે તો આપણી કેટલી બ્રાન્ચ છે સુરતમાં ટોટલ? અમારી રેડ એન્ડ બ્લુની છે ને, અમને સંજોગો વરસાદ એવા છે કે એક જ એરિયા અમને વધારે પસંદ છે. અચ્છા. કતારગામ. અચ્છા, કતારગામમાં જ છે. હા. કતારગામમાં અમારી શરૂઆત ત્યાં જ હતી. અમે 2013 થી સ્ટાર્ટ કરી હતી. ત્યારે અર્બુદા ફેશન નામનું એક શોરૂમ કર્યું, 10 બાય 10 થી સ્ટાર્ટઅપ કર્યું હતું. અચ્છા. પછી અમે 2016માં પરિવાર ફેશન, પછી 2018માં પરિવાર સિલેક્શન કર્યું. ઓકે. પછી 2019માં અમે રેડ એન્ડ બ્લુ ફેશન સ્ટુડિયો સ્ટાર્ટઅપ કર્યું. પછી 3 પાર્ટનર હતા. ત્યારે અમારી પાસે કોઈ સિસ્ટમ ના હતી અને પહેલી જે શરૂઆત હતી અમારી એ ખાલી કહેવા પૂરતી શોપ હતી. એમાં કઈ અમને કોઈ બેનિફિટ નતો, પણ અમારી શરૂઆત હતી છતાં એને 2 વર્ષ અમે એમને એમ રાખી. કોઈ સેલ નતું છતાં. પછી એમ થયું કે ખોટો એક્સપેન્સ છે, આને અટકાવી દઈએ. એટલે શરૂઆતની જે હતી અમારી એ અર્બુદા ફેશન અમે ક્લોઝ કરી દીધી. ઓકે. અને 2016, 18 અને 19માં પરિવાર ફેશન, પરિવાર સિલેક્શન અને રેડ એન્ડ બ્લુ ફેશન સ્ટુડિયો એ કન્ટિન્યુ ચાલુ છે. 3 પાર્ટનરોએ અમે 3 સ્ટાર્ટ કર્યું. પછી અમે કીધું એમ કે છેલ્લા 1 વર્ષથી મારું માઇન્ડસેટ અલગ થયું. તો આપણે એવું વિચારતા હતા કે આપણે આગળ જવું છે તો કેમ જશું. રિટેલમાં કેવું હોય કે તમે XYZ ધારો કે 100 રૂપિયાનો બિઝનેસ કરો છો ને, તો એ બીજા વર્ષે તમે 120 કરી શકશો કે 25 કરી શકશો. 200 રૂપિયા ક્યારેય નહીં થાય. કારણ કે એનું હા થશે, પણ એ ધીરે ધીરે થશે, સમય લાગે. હા. કોઈ મેન્યુફેક્ચર હોય તો તમે યુનિટ વધારીને તમે ડબલ કરી શકો છો, 3 ગણું કરી શકો છો, પણ આમાં નહીં થાય. તો એના માટે હવે અમે બ્રાન્ચીસ લેવલ પર કામ કરીએ છીએ. અને ખુશીની વાત એ છે કે આજથી 1 મહિના પહેલા 20 જુલાઈના દિવસે અમે જેન્ટોરા ફેબ્રિક હાઉસ નવું સ્ટાર્ટઅપ કર્યું છે. અચ્છા. એ અમારું કતારગામ દરવાજા ઉપર જ છે. એટલે ટૂંકમાં અમારું કતારગામમાં જ છે બધું. અચ્છા. અત્યારે ટોટલ અમારી 4 બ્રાન્ચ છે. પરિવાર ફેશન, પરિવાર સિલેક્શન, રેડ એન્ડ બ્લુ ફેશન સ્ટુડિયો અને જેન્ટોરા ફેબ્રિક હાઉસ. અચ્છા, જે હમણાં સ્ટાર્ટઅપ થયું છે. હમણાં સ્ટાર્ટઅપ થયું છે. ઓકે. એમાં અમે 3 જણ છીએ. આગળના 3 શોરૂમો જ અમે હેન્ડલ કરીએ છીએ સ્ટાફ. આજે ચોથો કર્યો છે અમે ઓટોમેશન પર શરૂઆત કરી છે. ઓકે. કે ત્યાં અમે પૂરેપૂરું ઓટોમેશન પર, અમારા 3 પાર્ટનરની કોઈ જ ત્યાં હાજરી નહીં હોય. માત્ર વોચ હશે અમારી, બાકી સ્ટાફથી જ અને બધું જ એ રીતે સિસ્ટમથી સેટઅપ કરેલું છે. સરસ, બરાબર છે. તો તમે આજે પ્લાનિંગ કર્યું છે તો ખરેખર જે હરેક જગ્યાએ સ્ટાફ તો હશે જ. હા. તો એ હરેક જગ્યાએ મેનેજ કરવું બી અઘરું હોય છે. હા. તો એ બધું કઈ રીતે મેનેજ થઈ જાય છે? મેનેજ કરવામાં કીધું ને કે આપણે જવાબદારી જ એમને એવી આપેલી છે કે આ શોરૂમ છે તમારો છે. ઓકે. તમે મારા પાર્ટનર છો. શું આપીશ એ અપેક્ષા અત્યારે મત રાખો. આગળ જતા તમને જે તમે વિચાર્યું નથી ને એની કરતા હું કંઈક અલગ આપીશ તમને. ઓકે.
તમે અત્યારે હું તમને 100 રૂપિયા આપું છું, 110 નું કામ આપું, 10 રૂપિયા તમારા મારી પાસે ને ઉપરવાળા પાસે જમા થાય છે. યસ, એ તમે આજે નહીં તો કાલે તમને વળતર મળશે મળશે જ. જ. હા, રાઈટ છે. એટલે આ માઇન્ડસેટ થી અમને કામ કરાવીએ છીએ અમે, અને આપણે પણ આપીએ છીએ. ક્યારે આજે મારો જે રેડ એન્ડ બ્લુ ફેશન સ્ટુડિયોનો જે મેનેજર છે ને, એની વાત કરું ને તો હું આજે એ મારી પાસે છેલ્લા 4 વર્ષથી છે. અચ્છા. એને મારે કોઈ જ સંબંધ નથી. રાજસ્થાનનો મારવાડી ભાઈ છે, પણ એની પાસે એને મારી પાસે ખબર નહીં, એ પણ અમારા એવા સંબંધ બની ગયેલા છે કે 4 વર્ષથી અમે કોઈ હિસાબ જ નથી કર્યા. અચ્છા. એની શું સેલેરી છે એ એને નથી ખબર અને મને નથી ખબર. બરાબર. એને જોઈએ છે કે ભાઈ એને કઈ પ્રસંગ છે કે જોઈએ છે તો એ પૈસા લઈ જાય છે. ઓકે. ટૂંકમાં બધું લેવલમાં ચાલે છે, પણ એકબીજાના એવા સંબંધ બની ગયેલા છે. બોન્ડિંગ એવા થઈ ગયા Bonding છે, એવા થઈ મેનેજમેન્ટ ગયા એટલું મસ્ત ચાલે છે કે જેને જરૂરિયાત છે તો બધી ઓલમોસ્ટ પૂરી પડી જાય છે. આજે મારા શોરૂમની મારે ચિંતા નથી હોતી ને, એટલી એ ચિંતા કરે છે. ઓકે, પોતાનું સમજે છે. પોતાનું સમજે છે. રાઈટ. ટૂંકમાં આપણે પણ એમની પર એટલો જ ભરોસો કરેલો છે અને એ આપણા માટે એટલા ડેડિકેટ છે. યસ. હા, એ તો સ્વાભાવિક છે કે આપણે જો બધા હરેક વ્યક્તિ ઉપર જો એટલો વિશ્વાસ રાખશું તો ડેફિનેટલી આપણી ઉપર રાખશે ને આપણું જે પ્લાનિંગ છે એ રીતે વ્યવસ્થિત ચાલશે. હા, તો આ રીતે બધું મેનેજમેન્ટ થાય છે બધા. મેનેજમેન્ટ આ હું વાત કરું ને કે જ્યારે હું બિઝનેસ નેટવર્કમાં ગયો ને, ત્યારે એક ભાઈ મને મળેલા. અચ્છા. અને એ ભાઈએ એમ કીધું કે તમારું નામ હેમરાજભાઈ, તમારું રેડ એન્ડ બ્લુ ફેશન સ્ટુડિયો તો પેલા ધનાભાઈ છે એમનું નથી એમ. એટલે એક્ઝેક્ટલી મારા મેનેજર. ઓકે. એટલે મેં કીધું નહીં, એ મારા મેનેજર છે. તો ત્યારે એ લોકોને ખબર પડી કે નહીં, ખરેખર આ ઓનર આ છે અને આ છે. એટલે ટૂંકમાં એ જે માણસ સાથે બંને સાથે કામ થતું જ હતું, મને નથી ખબર. આ અમારા મેનેજર ભાઈ છે, એ એમની સાથે એવી રીતે પ્રેઝન્ટ જ થતા હતા કે આ મારું છે. બરાબર છે. એટલા ડેડિકેટ છે કે એમને આજે જે પણ એમને જે જરૂરિયાત છે ને એ હું પૂરી કરું છું અને મારી જરૂરિયાત એ પૂરી કરે છે. તો ત્યારે એ સમયે તમે સાંભળ્યું હશે ત્યારે તો તમને એકદમ સેટિસ્ફાઈડ થઈ ગયા હશો ને કે ના હવે ચલો ઓકે વાંધો જ નથી. હા, ત્યારે એમ થયું કે નહીં વાંધો નહીં, ખરેખર આપણે જે માણસ પર ભરોસો મૂક્યો છે ને એ રાઈટ જ છે. યસ. તો ટૂંકમાં તમે જે આ બિઝનેસ નેટવર્કની વાત કરો છો તો ખરેખર એક વખત તમે એનું નામ જણાવશો કે તમે આટલું બધું કઈ જગ્યા પરથી શીખા છો? બિઝનેસ નેટવર્કની વાત કરું તો PBN, ઓકે, પટેલ બિઝનેસ નેટવર્ક, જે મારા માટે લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કયો કે બિઝનેસનો કયો કે જે પણ કયો, એમનો હું ખરેખર આભાર ના માનું એટલો ઓછો છે કે એની અંદર જે સર્કલ છે અને મને જે એમાં બેનિફિટ થયો છે. ધંધો મળવો એ 2 નંબરની વાત છે અને ધંધો પણ મને સારો એવો મળ્યો છે. મારું આજે 10% સેલિંગ, જે સેલિંગ છે એનું 10% મને એ ગ્રુપમાંથી જ મળે છે. ઓકે. પણ જે મને શીખવા મળ્યું છે ને એ અનબિલીવ કે ખરેખર એમનો જેટલો આભાર માનો ને, મને ખરેખર ત્યાં લઈ જવા વાળા માણસનો ખૂબ આભાર માનો કે એક કોઈને આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય છે ને. તો આજે મને ખરેખર એમનો હું ખૂબ આભાર માનીશ કે એ મને ત્યાં સુધી આવું પ્લેટફોર્મ સરસ મજાનું તમને બતાવ્યું. અને ખરેખર બહુ સારી વાત કહેવાય કે તમારું આટલું બધું પરિવર્તન ટૂંકમાં તમને શીખવા મળ્યું, જાણવા મળ્યું કે ભાઈ બિઝનેસ તો હરેક વ્યક્તિ કરતા હોય પણ આપણે શું કરી શકીએ નવું. કેમ કે ઘણા ઓછા લોકો હોય છે કે આવી બધી વસ્તુઓમાં ઇન્વોલ્વ ઓછા હોય છે. ઘણા લોકોને શું હોય છે કે નેટવર્કમાં જઈએ તો આપણે આવડા નાના નેટવર્કમાં આપણને શું મળશે. લોકો એક જ માઇન્ડસેટ હોય કે આપણને બિઝનેસ શું મળશે. પણ એક્ઝેક્ટ બિઝનેસ માટે નહીં, તમારી લર્નિંગની ભાવના હોય ને તો તમે શીખશો ને કંઈક તો આપોઆપ બિઝનેસ તો મળશે. બાકી તમે પહેલેથી જ એમ કહો મને હું બિઝનેસ મળશે તો ત્યાં બિઝનેસની અપેક્ષા આજની તારીખમાં પણ હું ત્યાં જાઉં તો કોઈ બિઝનેસની અપેક્ષા નથી જતો. મને માત્ર ને માત્ર હું રોજે રોજ કંઈક નવું શીખવા જાઉં છું અને ઇનડાયરેક્ટલી મને બિઝનેસ પણ મળી જાય છે. પણ તમારું માઇન્ડસેટ છે ને હેમરાજભાઈ, કહેવાનો મતલબ કે ઘણા બધા લોકો હોય કે ભાઈ સમજો એક એક્ઝામ્પલ છે કે ભાઈ નાની કપડાની દુકાન છે તો ઘણા લોકોનું માઇન્ડસેટ એવું જ હોય, લગભગ માઇન્ડસેટ એવું હોય કે ભાઈ આપણો જે બિઝનેસ ધંધો છે એટલો જ છે, નોર્મલી છે, આમાં આપણે શું કરવાનું એવું હોય છે. પણ તમે કંઈક અલગ વિચાર્યું છે. એટલે આ એક આપણને નવું પ્લેટફોર્મ મળે. આજે હું તમારી સાથે પણ જોઈન થવા આવ્યો તો એ ખરેખર હું એમના થ્રુ જ એક વાત છે આવ્યો કે મારું, બાકી આવું કોણે વિચાર્યું હતું કે હું તમારી સાથે તમારી મારી મુલાકાત થાય 100%. પણ આજે અલગ માઇન્ડ હતું મારું તો
તો હું તમારી પાસે આવ્યો. ના ના, બહુ સારી વાત છે. અને ખરેખર આવા નેટવર્કની અંદર આપણે ખરેખર હોવું જરૂરી છે. 100%. કેમ કે જે વાતાવરણ મળે છે ને એ અલગ પ્રકારનું હોય છે, જે આપણું એન્વાયરમેન્ટ. 100%. તમે એવું કહેવાય છે ને કે સારા માણસોની સાથે બેસશો ને યસ, તો આપોઆપ તમે ધક્કા મૂક્યો. એટલે બોમ્બેની ટ્રેન જેવું છે લોકલ ટ્રેન જેવું. કે લોકલ ટ્રેનમાં તમારે ચડવું નથી ને તો વચ્ચે ઉભા રહી જાવ એટલે આપોઆપ તમને ધક્કો મારીને ચડાવી દેશે. તો એના માટે કરીને તમારે સારા માણસોની સાથે બેસશો ને ત્યાંથી ફોલોઅપ લેવામાં આવે છે કે કેમ ભાઈ તારું હજી આગળ નથી જતા, Yes. શું અટકે છે. ત્યાંથી સપોર્ટ એવો મળે છે આપણને. બાકી 1 રૂપિયાનો એમને કોઈ જ લાભ નથી, બરાબર છે. પણ એક સપોર્ટ સિસ્ટમ એવી છે કે નહીં આપણે આગળ જવું છે તો સાથે સાથે બીજાને લઈને જઈએ. Yes. તો એમાં જો આપણે વાત કરીએ કે રેડ એન્ડ બ્લુ છે, તો એ બીજા ઘણા બધા બિઝનેસ છે, ટૂંકમાં કંપનીઓ છે, તો એના કરતા અલગ કઈ રીતે છે? ઓકે, રેડ એન્ડ બ્લુ એક તો અમારું નામ જ એવું છે કે અલગ લાગે છે તમને. નામ Red જ and Blue, હા. હા, અલગ એવું છે કે અમે જે એવું વિચાર્યું કે વેલ્યુ ફોર મની. ઓકે. કસ્ટમર જે આપણને આપે છે ને 100 રૂપિયા આપે છે તો એમને 105 રૂપિયાનું વળતર કેમ આપીએ, આવું અમારું પહેલેથી વિઝન છે. અચ્છા. અમે 2019માં મારું સ્ટાર્ટઅપ હતું ને, તો અમે એક અમારા પાર્ટનર્સ સાથે મળીને અમે એક એવું નક્કી કર્યું કે લોકોને સૂટ પહેરવા, એટલે સૂટ કોણ પહેરે કે એક બિઝનેસમેન લોકોને વ્યવસ્થિત સેટલ હોય પહેરે. યસ. તો ત્યારે અમે એક એવી ઓફર લાવેલી કે માત્ર 1799 રૂપિયામાં બ્લેઝર અને પેન્ટ, આ અચ્છા. બંને વસ્તુ કાપડ સિલાઈ સાથે, અને એક નહીં એની અંદર 100 વેરાયટીઝ આપવાની. શું વાત છે. તો લોકોને સૂટ પહેરાવતા કર્યા અમે. ત્યારે છે ને આ લેવલની કોઈ, અત્યારે ઠીક છે માર્કેટમાં ઘણું બધું તમને જોવા મળશે, પણ આ અમે જે કોન્સેપ્ટ લાવ્યા હતા એ સમયની વાત છે. એ સમયમાં કે આજથી 6 વર્ષ પહેલા બધાને સૂટ પહેરતા, અમારે ત્યાં અત્યારે જેટલી જોડી વર્ષની અંદર અત્યારે અમે 3000 થી વધારે અમે સૂટ બનાવીએ છીએ. અચ્છા. લોકો જોડીઓ બનાવતા છે, અમે સૂટ બનાવીએ છીએ. ઓનલી શૂટ ખાલી 3000 થી વધારે એટલે સૂટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ એમ કહીએ તો. ઓકે. કે કોઈને પણ અમારા માટે સૂટ, કોઈ કસ્ટમર આવ્યું અને સૂટ બનાવવું ને એટલે એક આમ જોડી વેચે બરાબર. બરાબર. અત્યારે એ ઓફર અમે 1799 વાળી ધીરે ધીરે આગળ લઈને અત્યારે એ અમારી 2299 ની ઓફર છે, અચ્છા. જે અમારી એક આઈડેન્ટિટી છે. એ 365 ડે એ ઓફર એવરી ડે હોય છે. અચ્છા, એ કન્ટિન્યુ હોય છે. હા, અને એક સાથે સાથે 250 રૂપિયામાં કુર્તા વેચીએ છીએ, જે એની અંદર 25 કલરોની અવેલેબલ કાયમી માટે હોય છે. અચ્છા, એની ટાઈમ ગમે ત્યારે મળી એની જાય. ટાઈમ. અને સાઈઝ તમને નાના બાળકથી લઈ અને 100 વર્ષના કાકા સુધીની બધાની સાઈઝો મળે છે. બરાબર છે. એટલે આ બે વસ્તુથી અમારું જે માર્કેટિંગ અમે કર્યું, આ બે વસ્તુથી જ આજે અમારા જે શોરૂમમાં સક્સેસ થઈને થોડા ઘણા પણ આટલે પહોંચ્યા છીએ, તો એ અમને આ બે ઓફર અમારી હતી. અને બીજું કંઈક ને કંઈક અમને ઓફરો મૂકવાનો નવો શોખ છે. અચ્છા. વર્ષની અંદર જુલાઈ ઓગસ્ટમાં અમે સેલ મૂકીએ, યસ. દિવાળીમાં કંઈક ગિફ્ટ આપીએ. ટૂંકમાં કસ્ટમર આપણે ત્યાં આવે ને એવું એને કંઈક. પરફેક્ટલી ખુશ કરીને મૂકવો, બરાબર. કંઈક ને કંઈક આપવું. આપણે એવું કોઈ ઈગો નહીં કે ફિક્સ રેટ છે તો આપણે ફિક્સ. માન સન્માન પણ ક્યારેક રાખી દેવાનું. ક્યારેક આજે શું છે, માનના ભૂખ્યા છે બધા. 100%. તમે આવો છો ને ચલો 2000ની જોડી લ્યો છો, એમાં તમે એમ કહો છો કે હમરાજભાઈ તમે 100 રૂપિયા પણ મારું માન રાખો, અને હું એમ કહું નહીં સોરી, તો એ વસ્તુ ના ચાલે. કારણ કે બધા જ માનના ભૂખ્યા. એ 100 રૂપિયા તમે એ અત્યારે 100 રૂપિયા જતા કરશો ને તો એ બીજી વખત તમારી પાસે બીજા બે ને લઈને આવશે. 100%ની વાત છે. રિટર્ન ગયેલો કસ્ટમર ક્યારે પાછો આવતા નથી અને બીજાને કોઈને લાવતા નથી. તો એની કરતા આજે કદાચ 100 રૂપિયા ઓછા મળે છે તો એ કસ્ટમરને આપશો ને તમે, તો બીજી વખત બે બીજા એમના મિત્રોને લઈને આવશે. બરાબર છે. હા, એટલે એ થોડો હેપી ખુશ થઈને જશે તો એને 100% એવું લાગશે. એટલે આ અમારે ત્યાં કસ્ટમર આવે ને તો અમે કોઈ પણ એમને ખુશ કરીને મૂકવા. કસ્ટમરના રિલેશન એટલે અમે કસ્ટમર માનતા જ નથી. અચ્છા. જે પણ આવે ને એ આપણા ભગવાન છે. ભગવાન છે. yes. ભગવાનને તમે કેવા પ્રિપેર કરો છો? બસ આ જ વસ્તુ છે કે ભગવાનની સાથે જેવું વર્તન કરો ને એવા આપણે કસ્ટમર સાથે વર્તન કરો. બરાબર. એટલે ક્યારે તમને તકલીફ ક્યારે તમને તકલીફ ન પડે. કોઈ પણ ગ્રાહકને અમે એવી ગેરંટી આપીએ છીએ. બાકી 2299 રૂપિયામાં બ્લેઝર પેન્ટ બનાવીને એવી ગેરંટી આપીએ કે જો તમને સેટિસ્ફાઈડ નથી ફિટિંગમાં તો કાંઈ નહીં, અમે થોડું અલ્ટરેશન કરશું. જો નથી થતું કાંઈ નહીં ભાઈ, નવો પીસ બનાવી આપો. એ માણસ કે અને એ એમ કે મારે આજે સાંજે પહેરવાનો છે તો એમને 4 કલાકમાં પણ સૂટ રેડી કરીને આપો. અચ્છા, વન ડે માં બી કમ્પ્લીટ થઈ જાય. 4 કલાકમાં પણ અમે સૂટ રેડી કરીને આપી દેશું. ઓકે. ટૂંકમાં
એમના પ્રસંગને કોઈ અમે અટકાવવા નથી દેતા. રાત્રે અમને ખબર છે કે સવારે 7 વાગે પહેરવાનું હોય અને 2:30 વાગે એમના ઘરે અમે ડિલિવરી આપેલી છે. અચ્છા, ટૂંકમાં એટલી સર્વિસ પ્રોવાઈડ એટલી કરીએ સર્વિસ અમે આજનો સમય એવો જ છે કે સર્વિસ આપશો ને તો જ તમારી પાસે બીજું કદાચ. છીએ. યસ, ડેફિનેટલી. બાકી હા, કદાચ કોઈ વસ્તુમાં તમે 100 વધારે લઈ લેશો પણ સર્વિસ બેટર આપશો ને તો તમારે ત્યાં કસ્ટમર આવશે જ આવશે. અત્યારે કોઈની પાસે સમય નથી. સમય નથી. યસ. હા, ઘણીવાર અમારું કતારગામમાં છે અને સરથાણા જકાત નાકાથી ખાલી એક કુર્તો લેવા આવવું છે કોઈને કે એક બ્લેઝર લેવા આવવું છે તો એ એમને બહુ દૂર લાગે, પણ અમે એમાં એવું સર્વિસ આપીએ કે અમે હોમ ડિલિવરી આપી દઈએ છીએ. અચ્છા, તમે હોમ ડિલિવરી હોમ એક ડિલિવરી કુર્તા માટે બી કરી દો છો? હોમ ડિલિવરી આપી દઈએ છીએ. અચ્છા. તો એ આજે એક કુર્તો લઈ જાય છે, ચલો એમાં કાંઈ નથી મળતું, યસ. પણ નેક્સ્ટ ટાઈમ એ શું ખબર કે એ કદાચ આપણી પાસે લગ્નનું વરખ સારું આપી દેશે તો 100% લાખ રૂપિયા 2 લાખ 5 લાખની પણ ખરીદી કરતા વાર નથી થતી. નથી થતી. યસ, પણ આવું બહુ ઓછા લોકો વિચારતા હોય છે. હા, એટલે એ જ વસ્તુ છે કે આપણું માઇન્ડ સેટ કઈ રીતનું કઈ છે. રીતનું છે? દરેક જગ્યાએ પ્રોફિટ હોતું નથી, હમ, હમ, હમ. ક્યાંક ભૂલવું પણ પડે છે યસ. અને ક્યાંક કમાવા મળતું જાય. કમાયા વગર કોઈ કરતા નથી કામ. કરતા નથી. યસ. અમે કમાવીએ છીએ તો જ આ લેવલે પહોંચીએ છીએ, યા. એટલે કરીએ છીએ પણ ક્યાંક એવું બાંધછોડ પણ કરવી પડશે. અચ્છા, ક્યારેક એવી ભાવના રાખવી જોઈએ લેટ ગો કરવાની. હા, લેટ ગો કરવાની ભાવના રાખવી પડે. રાઈટ છે. હેમરાજભાઈ, આ ખરેખર તમે બહુ સારી વાત કરી અને તમારી જે સર્વિસ છે એ ખરેખર બેસ્ટ લાગી આપને તો, કે આવી બધી તમે હર કોઈ વ્યક્તિને અને કસ્ટમરને આ રીતે ટૂંકમાં માનવું એ પણ એક રેર કેસ હોય છે, બહુ ઓછા કેસ હોય છે. 100%. તો અહીંયાથી 100% મને એવું લાગે છે કે કોઈ જો આ સિસ્ટમ થોડી અપનાવે ને, કોઈ પણ નાનો વ્યક્તિ પણ જે ધંધો કરે છે, હા. જો આટલી સિસ્ટમ બી અપનાવે ને તો ખરેખર ઘણો બધો ગ્રોથ કરી શકે, કે જ્યાં અટકે છે. કાપડમાં એક વાત કરું ને તો કાપડમાં અમને મિલ લેવલથી કોઈ જ ગેરંટી આવતી નથી. અચ્છા. પણ અમે એવું અમારા ગ્રાહકને કહીએ છીએ કે અમારે ત્યાંથી તમે કાપડ લ્યો છો, કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એ પ્રોબ્લેમને અમે કોઈ જ આર્ગ્યુમેન્ટ વગર તમે અમારી ત્યાંથી ચલો શર્ટ લઈ ગયા છો, અમે બનાવતા નથી, ઓકે. પણ તમે લઈ જાઓ છો અને કદાચ ત્યાં એમાંથી કોઈ કપડામાં પ્રોબ્લેમ આવ્યો છે તો આવે છે કસ્ટમર, તરત જ મૂકી દો, ચલો ભાઈ નવું લઈ લો. અમે બીજી કોઈ વસ્તુ ક્યારેય કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરતા. બરાબર. વર્ષની અંદર કદાચ રિટર્ન આવે તો કેટલા, બહુ તો અમે એવું નક્કી કરેલું છે કે 50,000 રૂપિયા આપણે માત્ર ને માત્ર કસ્ટમર સર્વિસમાં વાપરવાના, કે જે આના માટે ઓકે. કઈ પ્રોબ્લેમ આપણો નથી છતાંય. હમણાં એક વાત કરું ને તો એક એક્ઝામ્પલ લઈએ કે એક લીલનનું શર્ટ લઈ ગયેલા ભાઈ, એ ભાઈએ પહેલી વખત લીલન પહેરેલું. અચ્છા. લીલનના શર્ટમાં બ્રશ ન મારવાનું હોય. યસ. એ ભાઈએ લીલનના શર્ટમાં બ્રશ માર્યું અને કોલર પર. અચ્છા. થોડું વ્હાઈટ શર્ટ હતું એટલે વધારે મેલું થયું હશે, Yeah. બરાબરનું બ્રશ મરાયું અને એમાં કોલર નીકળી ગયો બહાર. ઓકે. હવે એ ભાઈ આવ્યા કે આ તમે કપડું કેવું આપ્યું છે, આવું થયું. હવે એક્ઝેક્ટ આપણે જાણીએ જ છીએ, જાણીએ છીએ, એને તો ખ્યાલ નથી. એને ખ્યાલ નથી. એમને કીધું કે અમે પૂછ્યું કે ભાઈ તમે લીલન પહેરો છો આગળ? ના ના, પહેલી વખત તો આવું મોંઘું શર્ટ લીધું છે. કાંઈ વાંધો નહીં. તરત એ શર્ટ અમે નીચે મૂકી દીધું, ભાઈને બીજું શર્ટ આપી દો. અચ્છા. પછી બીજી વખત એમને સમજાયું કે ખરેખર લીલનને આવી રીતે બ્રશ ન લાગે, ઓકે. પણ જો એમને એમ કહીએ કે આ પ્રોબ્લેમ તમારો છે તમારો છે. યસ. તો એ કસ્ટમર ક્યારે આપણી પાસે બીજી વખત ભરોસો નહીં કરે. નહીં. અચ્છા, એટલે તમે ત્યારે તો એમને જણાવ્યું જ નથી? નહીં. સેકન્ડ ટાઈમ? સેકન્ડ ટાઈમ એટલે એમને એ બીજું શર્ટ આપી દીધા, પછી એમને સમજાવ્યા હા. કે ખરેખર લીલનમાં આવી રીતે બ્રશ નહીં મારતા, આ પ્રોબ્લેમ અમારો નથી. અને એક સારી બાબત એ છે કે એમને અમે શર્ટ બીજું આપ્યું ને તો તરત જ એ વ્યક્તિએ 3 જોડી સાથે સાથે બીજી લઈ લીધી. અચ્છા. તો મારા તો શર્ટના પૈસા એમ જ નીકળી ગયા. ગયા છે. યસ. પણ એ હું એમ કહું કે નહીં આ પ્રોબ્લેમ તમારો છે તો શું એ મને 3 જોડી બીજી લઈ જાત? ના, તો અને સ્વાભાવિક એ છે. કસ્ટમર મારા કાયમી કસ્ટમર બની ગયા. ઓકે. એક ગુડ ફીલ થયું એમ. ગુડ ફીલ થયું. યસ. એટલે ખરેખર કસ્ટમરને સમજાવવા પડે. ક્યારેક આવું પણ થઈ શકે, ધંધો છે, નફો નુકસાન બધું જ આવવાનું છે. પણ તમે આ કીધું કે જે સર્વિસની અંદર કે ભાઈ જે બી કાંઈ છે કે એક તમે અમાઉન્ટ ફિક્સ કરી દીધી કે આપણે અહીંયા ખર્ચો કરી જ ખર્ચો નાખવાનો કરી છે. જ નાખવાનો એ છે. પછી વોટેવર કઈ પછી એ ભૂલી જ જવાનું છે આપણે. હા, ખબર છે આપણો પ્રોબ્લેમ નથી છતાં પ્રોબ્લેમ છે. બરાબર છે. તો ખરેખર બહુ આ સારી વસ્તુ કહેવાય કે આવું બધું સેટિંગ રાખી મૂકવું અને આગળ વધવું. હા. હેમરાજભાઈ, આપણે ઘણી બધી ચર્ચા તો કરી, પણ આપણી જે રેડ એન્ડ બ્લુ છે, હા જ. તો ખરેખર ત્યાં આપણે કઈ કઈ પ્રોડક્ટો અવેલેબલ છે? રેડ એન્ડ બ્લુ ની અંદર આમ જોઈએ ને તો મેન્સ વેર ને લગતું તમામ વેર અમારી પાસે મળી જાય. અચ્છા. જેમાં શૂટિંગ સેટિંગ આવી જાય. શૂટિંગ સેટિંગમાં અમે મીડિયમ થી લઈને પ્રીમિયમ સુધી બધું જ રાખીએ છીએ. કોઈ 600 રૂપિયાની જોડી માંગે તો પણ મળી જાય અચ્છા. અને કોઈ 6,000 ની જોડી માંગે તો પણ મળી જાય.
પછી કુર્તા પાયજામા છે, ઇન્ડો વેસ્ટર્ન છે, સૂટના તો અમે સ્પેશિયાલિસ્ટ છે, યસ. શેરવાણી છે, ઇન્ડો વેસ્ટર્ન છે. અમે ઓર્ડર ઉપર બનાવી પણ આપીએ છીએ અને રેન્ટ પર પણ આપીએ છીએ અમે. ઓકે. રેન્ટ પર બી મળી રહી છે રેન્ટ પર પણ મળી જાય છે. એટલે રેડ એન્ડ બ્લુ ની અંદર અમારો ટૂંકમાં મેન્સ વેરને લગતા તમામ વેર બધી મળી જાય છે. આઈટમો પ્રોડક્ટ્સ હા. આપણી પાસે અવેલેબલ છે. અને જે અમારો પરિવાર ફેશનની વાત કરું ને તો હમ. એમાં અમારું રેડીમેડ છે કે જેમાં જીન્સ, શર્ટ, ટી શર્ટ. અચ્છા. ત્યાં પણ અમારું એ રીતનું જ સ્ટ્રક્ચર છે કે કોઈ મીડિયમની જોડી લેવા આવે છે તો પણ મળે છે અને પ્રીમિયમ કોઈને લેવું છે ને તો. ટૂંકમાં અમે બધા જ દરેક મેન્સવેર છે ને, મેન્સ છે ને હા. એ અમારા કસ્ટમર છે એમ કહી શકાય. અચ્છા. એટલે દરેક હવે- મેન્સ છે અમારા કસ્ટમર છે એવું કહી શકાય. એટલે નાનો માણસ પણ અમારી પાસે આવી શકે અને મોટો માણસ પણ અમારી પાસે આવી બરાબર. શકે. બધા માટે ઓલમોસ્ટ બધા માટે અમે રાખીએ છીએ કે કોઈ આપણે ત્યાં આવેલ માણસ પ્રોડક્ટ અને રેન્જ નથી મળતી એ હિસાબે પાછો ન જવો પડે. રિટર્ન ન જવું પડે. રિટર્ન ના જવા યસ, પડે. રાઈટ. પછી 100% આપણી પાસેથી લઈ જવું એવું જરૂરી નથી, પણ આપણી પાસે જે એમની માંગણી છે ને એ હોવી એ જોઈએ. આપણી પાસે હોવી જરૂરી છે. યસ, રાઈટ છે. તો ચલો, વાત તો થઈ સરસ મજાની ઘણી બધી, પણ હેમરાજભાઈ, આઈ થિંક અત્યાર સુધીની તમારી જે જર્ની છે, હવે આવનારા 5 વર્ષ કે 10 વર્ષ, ટૂંકમાં આવનારા વર્ષોમાં તમારું કંપનીને લઈને શું વિઝન છે? અત્યારે અમે છે ને આવનારા 5 વર્ષનો ગોલ બનાવેલો છે ઓકે. અને 5 વર્ષની અંદર આ ગોલ મેં ગયા વર્ષે બનાવ્યો છે. જે આમાં હું નેટવર્કિંગમાં Yes. જોઈન થયા પછી ત્યાં સુધી તો એવું હતું કે આપણે કરવાનું છે ઘણું બધું, પણ ક્યારે અને શું કરવાનું એ કાંઈ ખબર નથી. ઓકે. તો છેલ્લા 1 વર્ષથી અમે ગોલ એવો બનાવ્યો છે, મેં મારો પર્સનલી ગોલ, કે 2025માં ડિસેમ્બર પહેલા એક બ્રાન્ચ નવી ખોલવાની હતી, જે સંજોગો વસાત જુલાઈમાં ખુલી ગઈ, એટલે એ બહુ સારી બાબત છે. યસ. અત્યારે જે અમારી બ્રાન્ચો છે ને એ બધી રેન્ટ પર છે. તો અમે નેક્સ્ટ 2026માં એવું વિચાર્યું છે કે એક પોતાનું હાઉસ બનાવીએ, હોમ બ્રાન્ચ બનાવીએ, ઓકે. કે પોતાની માલિકીની. અત્યારે જે છે અમારી રેન્ટ પર બધી છે. રેન્ટ પર છે. હા, કારણ કે જો પહેલાથી જ આપણે પોતાનું લેવા જશું ને તો ત્યાં લિમિટેશન આવી જશે. Yes. તો અમે નેક્સ્ટ યર 2026 ડિસેમ્બર પહેલા અમે પોતાની બ્રાન્ચ, પોતાનું હાઉસ બનાવવા માંગીએ છીએ. ઓકે. અને 2030 સુધીમાં અલગ અલગ જગ્યાએ, સુરતમાં પણ હશે અને સુરત બહાર, ટોટલ 10 બ્રાન્ચ અમારી હશે. અચ્છા. હા, અને 100 લોકોથી વધારેની અમારી ટીમ હશે. અચ્છા. આવું અમારું. એમાં અમે વર્ષ મુજબ પણ કર્યું છે કે 2027માં પણ 2 બ્રાન્ચ છે, 29માં છે. એ રીતે અમે અલગ અલગ ડિવાઈડ કરેલા અચ્છા, છે. ટોટલી આખું 5 હા, વર્ષનું પ્લાનિંગ 5 છે. વર્ષનું અમારું પ્લાનિંગ છે. યસ. એટલે આ બધું છે ને હમણાં છેલ્લા 1 વર્ષથી જ અપડેટ છે. બાકી તો પહેલા અમે વિચારતા હતા થઈ જશે એ બધું, બધું હવામાં ચાલતું હતું. હવામાં ચાલતું હતું. પણ એક કહેવાય છે ને કે જે કંઈક લખી અને સામે મેં છે ને અમારી કાપડ લાઈનમાં છે ને કોઈ અમારી ઓફિસ ન હોય, ગલ્લા પર જ અમારું સ્ટેન્ડ હોય. ઓકે. મેં છેલ્લા 6 મહિનાથી મારી પર્સનલ ઓફિસ પણ બનાવી છે. અચ્છા, નાની એવી બનાવી છે, પણ ઓફિસ બનાવી છે. સમજાઈ ગયું. ઓફિસની અંદર મેં જે મારા ગોલ છે ને એ લખી અને સામે જ લગાવી દીધા છે ઓકે. કે આ સમયમાં આપણે આ કરવાનું છે. હમ. અને સંજોગો વસાત જે મેં લખેલું છે ને એના 2 જ મહિના પછી એમાં શું થાય છે કે આપણે રોજ સવારે જઈને જોઈએ ને એટલે એમ થાય કે આ આપણે કરવાનું છે. હિન્ટ થાય. પછી જે તમારા જેવા માણસો આવ્યા હોય ને આમ વાંચીને ગયા હોય એટલે ક્યારેક પિન મારશે કે અમરાજભાઈ પેલું કેમ થયું, હા, 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 યાદ કરાવશે. યાદ કરાવશે. તો એ યાદ કરાવે એની પહેલા આપણે ડિસેમ્બર લખ્યું છે. ડિસેમ્બર સુધી તો આપણને કોઈ પૂછવાનું નહોતું, પૂછવાનું હતું. પણ આપણને ખબર હતી કે ડિસેમ્બરમાં નવો શોરૂમ કરીને કોઈ મતલબ નથી. સિઝનની શરૂઆત અમારે અહીંયા 7મા 8મા મહિનાથી થાય છે. અચ્છા. તો અમે જુલાઈ 2025માં જ અમે ઓપનિંગ કરી દીધું છે. ઓકે. થોડા આગળ આવી ગયા. થોડા આવી ગયા. એટલે ટૂંકમાં અમારું એ ડેડલાઈન હતી ડેડલાઈન કે ડિસેમ્બર પહેલા ત્યાં ચાલુ સુધી તો કરવાનું જ ત્યાં છે. સુધી તો કરવાનું છે. Yes. પણ આ ક્યારે શક્ય બન્યું કે લખેલું હતું, રોજ સામે પિન મારતું હતું ને, એટલા માટે આ વસ્તુ છે. એ ડાયરેક્ટ હિન્ટ કરતું હતું. હા, એટલે કોઈ પણ વસ્તુ છે ને તમારે જ્યાં આગળ જવું છે ને તો એક વખત લખેલું હોવું જરૂરી છે. બરાબર છે. લખેલું હશે ને તો તમને આમ રોજ સવારમાં ઉઠીને કે આપણે ઓફિસે જશું ને એટલે એ જ દેખાશે આપણને. તો તમને થશે કે નહીં, આના માટે આપણે કંઈક કામ કરવું પડશે. ઓકે. એટલે એક આ સ્ટેપ 2026માં અમારે જે હોમ બ્રાન્ચ લેવાની છે ને અમે અત્યારથી પ્લાનિંગ કરી નાખ્યું છે કે દર મંથલી આટલી અમાઉન્ટ આપણે સાઈડ કરતા જશું ને તો એ લેવલે, કારણ કે પ્રોપર્ટી લેવાની થશે એટલે એમાં નાનું મોટું અમાઉન્ટ. યસ, યસ.
તો એના માટે આપણે અત્યારથી પ્લાનિંગ કરવું પડશે. તો એ અમે પ્લાનિંગ અત્યારથી શરૂ કરી દીધું છે. બરાબર. મિશનની વાત કરીએ ને તો અમે એવું વિચાર્યું છે કે અમારી સાથે જે પણ લોકો એમ્પ્લોય કામ કરી રહ્યા છે ને એમને એવા મજબૂત કરવાના છે ને કે ભવિષ્યમાં આપણે ત્યાંથી છોડી અને ક્યાંય બીજે જ્યાં નોકરી ના કરવી પડે. બરાબર છે. એ ભવિષ્યમાં યા તો આપણા પાર્ટનર બને યા પોતાનો બિઝનેસ કરે. બરાબર. ટૂંકમાં એ રીતે એમને પ્રિપેર કરવાના છે. એવું નહીં કે અમુક બંધન કરતા કે આટલું જ એમને શીખવવું, આનાથી વધારે નહીં શીખવવું, એવું નહીં. રેડ એન્ડ બ્લુ ફેશન સ્ટુડિયોની અંદર કામ કરેલો વ્યક્તિ બીજા કોઈ જ શોરૂમમાં પાછો ના પડે. અને એ બને ત્યાં સુધી અત્યાર સુધીમાં મારી પાસેથી જે 4-5 માણસો જે છૂટા થયેલા છે ને એ પણ એમનો પોતાનો જ નાનો એવું પણ એમની દુકાન કરેલી છે. ટૂંકમાં એટલો એક્સપિરિયન્સ એને હોવો જોઈએ. એક્સપિરિયન્સ આપણે બધા જ લેવલે આપી દઈએ છીએ. એમને શીખવાડીએ, જ્યાં એમનો સપોર્ટ પડે ને, સપોર્ટની જરૂર હોય ને ત્યાં આપણે એમને આપીએ છીએ. બરાબર. એટલે આપણે ત્યાં જે માણસો કામ કરે છે ને એ લોકોને એવા પગભર કરવાના કે એમને ક્યારે નોકરી ના કરવી પડે અને વ્યવસ્થિત સેટલ થઈ જાય. બરાબર છે. આ તમારું ટૂંકમાં મિશન છે. હા. અને મિશનમાં એક એવું પણ છે કે આપણે ગામડા લેવલથી આવ્યા છીએ તો આપણે સેટલ થઈએ, સાથે સાથે આપણે વ્યવસ્થિત મજબૂત થઈ શકીએ. તો પહેલું કાર્ય કંઈ સારું સોશિયલ કાર્ય કરવું છે ને તો જે ગામડામાં જે લોકોને જરૂરિયાત છે ને એ લોકોને પૂરી કરવી. અચ્છા. ગામડામાં લોકોને અમુક નાની નાની જરૂરિયાતો હોય છે જે લોકોને ઘણી બધી તકલીફો. આપણે ઘણા સમયથી ત્યાં જોતા હોઈએ છીએ એટલે આપણે તો એટલું તો ખ્યાલ હોય. તો પહેલા એ કામ કરવું કે ગામડામાં આપણે જેમની જરૂરિયાત છે ને એમની પૂરી કરવી. આપણે સેટલ થયા પછીની વાત છે ટૂંકમાં. અત્યારે અમે હજી નાનું નાનું કરતા હોઈએ કંઈક. આપણે અત્યારે વિચારવું બી બહુ અમારો વિચાર આ ફાઇનલ છે કે મારો પર્સનલી વિચાર છે કે આપણે જોતા હોય ને ગામડામાં ઘણા બધાને કોઈને કંઈ નહીં ને તો સ્કૂલમાં સારા યુનિફોર્મ આપો છો, કંઈ પણ ટૂંકમાં ગામડામાં જે લોકોને જરૂરિયાતો નાની નાની જરૂરિયાતો પૂરી મહત્વની છે. એ મહત્વની છે કારણ કે આપણે ત્યાંથી જ અહીંયા આવ્યા છીએ તો આપણે આપણી પરિસ્થિતિ જોઈને આવ્યા છીએ તો એ લોકોને પણ આપણે મદદ કરી શકીએ. અને આપને મળ્યું છે તો આપવામાં કઈ વાંધો છે. મળ્યું છે તો આપી શકીએ. યસ. તો હેમરાજભાઈ આટલી બધી સરસ મજાની વાત કરી તો એવું હું તમને પૂછું કે ખરેખર આ બધી વસ્તુનો એક મહામંત્ર જેને આપણે વાત કરીએ તો તમારો ખરેખર મહામંત્ર શું છે? મહામંત્ર એક જ છે કે ધીરજ. 2016 થી સ્ટાર્ટ કર્યું ને ત્યારથી આમ જોઈએ ને તો દર વર્ષે દિવાળી આવે ને હિસાબ કરીએ ને એટલે કાંઈ હોય નહીં આપણી પાસે. પણ મારા પાર્ટનર છે ને હેમજીભાઈ એ કાયમી એમ જ કાંઈ નહીં આવતી દિવાળી આપણી પાસે પૈસા જ છે. અચ્છા. બસ આવા જ સપના કાયમી માટે બતાવ્યા એમને અને આપણને એમ થયું કાંઈ વાંધો નહીં ચલો. દર વખતે એવું થયું. છેલ્લા 4 વર્ષથી શાંતિ છે કે દિવાળી અમે હિસાબ કરવા બેસીએ ને ત્યારે બેલેન્સ દેખાય છે. અચ્છા. ટૂંકમાં ધીરજ હતી અમારી અને ઈમાનદારી હતી કે કોઈનો પણ પૈસો લીધો છે ને એનો ટાઈમસર પૂરો આપી દેવો. અને છેલ્લા ભગવાનની દયાથી છેલ્લા 3 વર્ષથી આજે 0 ડેપ છીએ અમે કે કોઈની પાસેથી ઉછીના કે વ્યાજે રૂપિયા અમારી પાસે કોઈ નથી. સરસ. ટૂંકમાં ધીરજ રાખવી જરૂરી. કોઈ પણ બિઝનેસમાં ઘણા બિઝનેસો શોર્ટ ટાઈમમાં બંધ થવાનું કારણ જ એ છે. આમ કહેવાય છે કે તમે 999 દિવસ બિઝનેસ કરો ને એટલે તમને સફળતા મળે પણ હું એવું માનું છું કે 999 દિવસે નસીબદાર હોય ને એમને મળી જાય છે. બાકી તમારે સ્ટ્રગલ કરવું જ પડે છે. ઘણી કંપનીઓ એવી છે આપણે આમ જોઈએ ને તો રેશિયો જોઈએ ને તો 10 વર્ષની અંદર ઘણા બધા સ્ટાર્ટઅપ બંધ જ થઈ જાય. 10 વર્ષની અંદર શરૂઆતમાં બહુ સારું ચાલી ગયું, નામ થઈ ગયું ડાઉન થતું જાય. અમુક લોકો જે ધીરે ધીરે આગળ વધે છે ને એ 10, 20, 50 વર્ષ કાઢી શકે છે પણ એકદમ કોઈ આગળ જઈ શકતું નથી. ઠીક છે જાય છે એવું નથી પણ એ પહેલેથી પ્રિપેર સિસ્ટમમાં હોય તો આપણી પાસે કોઈ સિસ્ટમ તો હતી નહીં. જે છે હવે સાચું કહીએ ને તો 1 વર્ષથી ધંધામાં આવ્યા છે. બાકી તો ત્યાં સુધી એમ જ બાકી તો બધું લમસમ ચાલતું જ હતું. એટલે ધીરજ, ઈમાનદારી અને મહેનત આ 3 વસ્તુ હશે ને તો તમે 100% આગળ જઈ શકશો. બરાબર છે. તો આ તમારો ટૂંકમાં મહામંત્ર છે. યસ, બહુ સાચી વાત છે. ખરેખર અપનાવવો જોઈએ, હરેક વ્યક્તિએ અપનાવવો જોઈએ. મહેનત કરતા જાઓ, ઈમાનદારીથી કરો અને ધીરજ રાખો. આ 3 વસ્તુ હશે ને તો 100% સફળતા મળશે. અને વિચારો સકારાત્મક હોવા પડે. અમારે ત્યાં મારા શોરૂમમાં એક વસ્તુ મેં કીધેલી છે કે ડાયમંડ વાળા અત્યારે બહુ બોલે છે શબ્દ
જે અત્યારે બોલવો મને પસંદ નથી પણ છતાં બોલું છું, મંદી. યસ, હા, મારા શોરૂમની અંદર સ્ટાફમાં પણ કીધેલું છે આ શબ્દ ક્યારે વાપરવો નહીં. બરાબર છે. આપણે ક્યારે આવવાની જ નથી. હમ, હમ. માર્કેટમાં જોઈ લો, અહીંયા રસ્તા પર ઉભા રહો, કોઈ કપડા વગર જાય છે? ના, બધા કપડા પહેરે છે. પહેરવા જ પડશે. સુરતની અંદર 70-80 લાખની વસ્તી છે. યા, આપણે જરૂર કેટલી છે? બરાબર છે. જો તમે વિચારશો આવું છે આવું છે આવું, શું કામ વિચારો છો? યસ, સારા વિચાર કરો, આપો આપ. ઓટોમેટિક ભગવાનને પણ આપવું પડશે. યા, ખરાબ વિચાર ક્યારે નહીં કરવાનો, માઇનસ વસ્તુ બોલવાની જ નહીં. હમ, હમ. કોઈ કસ્ટમર આવીને એમ કે આવું છે, હમણાં હીરામાં મંદી છે, હમ. અમે એમ કહીએ છીએ ભાઈ મંદી નથી કાંઈ જ, તમે Okay. વિચારો ને એવું જ થાય છે. અત્યારે સારા સારા લોકો કમાય જ છે, નથી કમાતા? સારી રીતે બધા ચાલે જ છે. પોઝિટિવ માઇન્ડસેટ પોઝિટિવ માઇન્ડસેટ રાખવો Yes. પડે. કોઈ પણ વસ્તુમાં તમારે પોઝિટિવ માઇન્ડસેટ રાખવો પડે. જેવું આપણે વિચારશું તો એવું તો 100% થવાનું જ છે. તો સીધી પછી universal- વિચારવું તો સારું જ વિચારીએ ને ખરાબ શું કરવાનું? યુનિવર્સલ નો નિયમ છે. યસ, તમે જેવું તમે કાંઈ નહીં થાય ને તમે હવારથી આજ વિચાર લો, આજ ચાલો તાવ આવે છે, મજા નથી. હાજ પડે તો તમારે ટીકડી લેવી જ પડશે. યસ, 100% છે. થવાના જ છે યાર. હા કેમ કે માઇન્ડ ને સેટ કરી દીધું છે. હા, પણ તમે જ વિચારો કે કાંઈ નહીં, એ તો ઠીક છે, શરીર છે, આવું તો થયા કરે, આમ તેમ. હમ, હમ. કોઈ વસ્તુ કાંઈ જ નથી થતું છે. અચ્છા, એટલે આ સકારાત્મક વિચારો છે ને જરૂરી છે. તો હેમરાજભાઈ, તમે લો ઓફ એટ્રેક્શનમાં માનો છો? 100%. અચ્છા, એ બધી વસ્તુઓ તમને અહીંયાથી જ મળી કે ઓલમોસ્ટ પહેલાથી તમને ખ્યાલ હતો? પહેલાથી હતું થોડું 10% અપ્લાય નહીં 20%. કરતા હતા બહુ? હા, પણ અહીંયાથી હવે એવું લાગે છે કે જે અહીંયા મને જે શીખવા મળ્યું છે ને એમાંથી ઘણું બધું શીખ્યા છે. અને એમાં આ વસ્તુ પણ છે કે ક્યારેય કોઈને બ્લેમ નહીં કરવાનો. સામે વાળો વ્યક્તિ ખરાબ છે એવું ક્યારેય નહીં બોલવાનું. આપણે જ ખરાબ હોય, બાકી એ તો માણસ હારો જ છે. યસ, ક્યાંક ને ક્યાંક આપણે તમારે મારી પાસે આવો છો અને કામ નથી થતું તો ક્યાંક ને ક્યાંક ફોલ્ટ મારામાં છે. 100%. સામે વાળામાં એ તો આવ્યા જ હતા આપણી પાસે. હમ, હમ, હમ. ઘણી વાર એવું થતું હોય ને, મારા સેલ્સમેનો મને એમ કહેતા હોય કે અહીંયા એ તો ખાલી જોવા આવ્યા હતા, હમ, હમ. કે ખાલી એમને એમ આવ્યા હતા. ભાઈ, આપણે ગાર્ડન નથી, યસ, આપણે શોરૂમ છે, કપડા લઈને બેઠા છે, લોકો લેવા જ આવે લેવા છે. જ આવતા હોય. હા, ઠીક છે, એમને પસંદ નથી આવ્યું, યા તો પછી આપણે એમને એક best બરાબર નથી આપી બતાવી શકતા. નથી શક્યા, Yes, બેસ્ટ નથી આપી શક્યા, તો જ આવું બને છે. બાકી આપણે કઈ અહીંયા ગાર્ડન નથી, લોકો ફરવા આવે. ફરવા આવે. યસ, એટલે માઇન્ડસેટ ચેન્જ કરવા જરૂરી છે. યા. ચલો, એ તો તમે વાત કરી, તો તમે ઓલમોસ્ટ કઈ એવી બુક્સ વાંચવાનું પસંદ કરો અથવા તો કઈ એવું શીખવા માટે તમે શું બીજું કરો છો? બુક્સ વાંચવાની વાત કરું ને તો બુક્સ વાંચવાનું એઝ અ હું એડવોકેટ જ છું, યસ, પણ જે મોટી મોટી બુક્સ જોઈ ને હા, એટલે જ હું પ્રેક્ટિસ નતો કરતો. અચ્છા, કારણ કે એ બધું વાંચવું ને પણ હા, હું વાંચવાની ટેવ પાડું છું, રોજના 2-4 પેજ વાંચું છું. અચ્છા, પણ ખરેખર વાંચવાની હું તો એમ કહું છું કે જેમને વાંચવાની ટેવ છે ને એમને વાંચાય. જેટલા વધારે વાંચશો ને એટલું તમને નવું નવું શીખવા શીખવા મળશે. મળશે. યસ, મને વાંચવાનો બહુ કંટાળો આવે છે. વાંચવાની શરૂઆત કરું ને ત્યાં જ ઊંઘ આવવાનું ચાલુ થાય છે. પણ છતાંય હું વાંચવાનું ટ્રાય કરું છું, રોજના 1 પેજ 2 પેજ. યસ, પણ મને આવું ઘણું શીખવાનો શોખ છે. વાંચવામાં શીખવાનું જ છે, યસ. પણ મને મોટા મોટા માણસોનું જે પ્રેક્ટિકલી મળીને. પ્રેક્ટિકલી મળી અને એમને જે સાંભળીને શીખવાનું છે ને એ મને વધારે પસંદ છે. યસ, કદાચ હું કોઈ માણસ સાથે બેસું ને સવારે 7 વાગે નાસ્તો કરવા વગર બેઠો હોઉં ને સાંજ સુધી જો સામેવાળા માણસ મને કંઈક શીખવાડતા હોય ને તો મને ભૂખ પણ નથી લાગતી. અચ્છા, તો એ તમે કન્સિસ્ટન્સી ટૂંકમાં કરી શકો. શીખવાનો એવો શોખ છે આપણને. યસ, યસ. શીખવું તો બાકી જરૂરી છે. શીખવું જરૂરી છે, શીખતા રહેવું જોઈએ. જો ધંધામાં કે કોઈ પણ જગ્યાએ તમારે આગળ વધવું છે ને તો શીખતા રહેવું. યસ, યસ. હેમરાજભાઈ, ખરેખર બહુ મજા આવી આજે તમારી સાથે ડિસ્કશન કરી. ચલો, કપડાની દુનિયામાં તો આપણે જોયું જ છે, બહુ બધા ધંધો પણ લોકો કરે છે, બિઝનેસ પણ બધા કરે છે, પણ તમારી જે સ્ટ્રેટેજી છે, તમે જે આટલી ઘણી બધી વસ્તુને અપ્લાય કરી છે અને સ્ટેપ બાય સ્ટેપ હરેક વસ્તુને તમે સોલ્વ કરી છે, સોલ્વ કરે છે. તો ખરેખર ઘણા બધા મુદ્દાઓ છે અને લેવા જોઈએ. તો આપણા પ્રેક્ષકો આઈ થિંક જોવે જ છે. હાજી. તો તમે ખરેખર લાસ્ટ મેસેજ લોકોને શું કહેવા માંગો છો? લાસ્ટ મેસેજ એવો છે, કોઈ પણ વ્યવસાય તમે કરતા હો તો એમાં મહેનત કરતા જાઓ, નીતિથી વિરુદ્ધ ક્યારેય કંઈ કરશો નહીં. મહેનત કરતા જાઓ ને ઈમાનદારીથી, અને સત્ય ઇન્ટિગ્રિટી હોવી પડે કે તમારી જે પણ કરવું છે ને એ સત્ય કરવું છે, પૂરેપૂરું 100% કરો. આગળ વધવું છે, સારા વિચારો, સારા માણસોની સાથે બેસો, મહેનત અને ધીરજ
સૌથી વધારે મહત્વનું છે. આજે શરૂઆત કરી છે તો કાલે સફળતા મળશે એ તદ્દન વાત ખોટી છે. બાકી તમારે ધીરજ રાખી અને મહેનત કરતા જાઓ ને ઈમાનદારીથી કરશો એટલે 100% સફળતા મળશે ને મળશે જ. તો હિમરાજભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે અમારા પોડકાસ્ટની અંદર આવ્યા અને આટલી ઘણી સરસ મજાની માહિતી આપી. અને આપણા પ્રેક્ષકોને પણ કહી દઉં કે જો તમે કપડાના શોખીન છો અને તમને કપડાં બહુ સારા ગમે છે અને એમાંય એનું એક આઈડેન્ટિટી સ્પેશિયલ આપણું સૂટ, સૂટના પણ જો તમે શોખીન છો અને સૂટ પહેરવા માંગતા હો છો તો ખરેખર એકવાર વિઝિટ કરજો. એકવાર તો ખરેખર વિઝિટ કરજો. કપડાં તો મળશે પણ સાથે સાથે હેમરાજભાઈને જો મુલાકાત થશે ને તો બહુ ઘણું બધું મળશે. કેમ કે એને બિઝનેસની જે સ્ટ્રગલ સ્ટોરી પણ બહુ જબરદસ્ત કીધી છે. બહુ સારા સ્વભાવના વ્યક્તિ છે, બહુ સરળ છે ને એમના એમ્પ્લોય સાથે પણ સારું એવું કામ કરે છે. એનો સ્ટાફ બી બહુ જેન્યુન છે. તો એકવાર ખરેખર મુલાકાત લેજો અને ત્યાં વિઝિટ કરજો. કતારગામની અંદર રેડ એન્ડ બ્લુ ફેશન સ્ટુડિયો જે નામ છે અને નીચે સ્ક્રીન ઉપર આઈ થિંક નંબર બી છે. તો ખરેખર એકવાર અવશ્ય મુલાકાત લેજો. બાકી ત્યાં સુધી ફરી મળીએ નવા ગેસ્ટ સાથે નવા એપિસોડમાં. ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.